આપણે સૌ મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન વંદન કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. જગન્મહા મોહનેત્રા પ્રત્યુષ સમયોપમમ, મુનિસુવ્રત નાથस्य દેશનામ વચનમ સ્તુમઃ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાલ નિવારિણે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણ પાદ પારામ શ્રુત ગંગા હિમાચલમ, વિશ્વાંબોજર બિંદેવમ વંદે શ્રીનાથનંદનમ, વંદે શ્રીનાથનંદનમ. આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામીને નમસ્તુમઃ. સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંત અનંત તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાનમ. પરમાત્માના પ્રથમ ગણધર ગુરુ ગૌતમ સ્વામી અને પરમાત્માના પ્રથમ પટધર શ્રી સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. આપનો વિષય છે પરમાત્મા શ્રી ઋષભદેવ પ્રભુના જીવન ચરિત્રના રહસ્યો. તીર્થંકર પ્રભુના અગાધ અમાપ અદ્ભુત એવા જીવન ચરિત્રના રહસ્યોને કહેવાને કોઈ સમર્થ જ નથી. એમના જીવનનું અનંતમાં 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 અનંતનો ભાગ પણ આપણે જો પામી જઈએ, એ આપણને સ્પર્શી જાય તો આપણો તો બેડો પાર થઈ જાય. આ અવસરપેણિકાના ધર્મના પ્રથમ પ્રવર્તક, ધર્મતીર્થના પ્રથમ સ્થાપક એવા ઋષભદેવ પ્રભુના આપણે 12 સેશન્સ જોઈ ગયા. અત્યાર સુધીના સેશનમાં આપણે પરમાત્માનું એમનું ચવન, જન્મ, કેવળ, દક્ષા અને કેવળ આ 4 કલ્યાણકો જોઈ ગયા. તીર્થંકર પ્રભુના દરેકે દરેક કલ્યાણક વખતે ત્રણેય લોકમાં સુખ અને જ્યોત થાય છે. એટલે કલ્યાણમ કરોતિ ઇતિ કલ્યાણક. જે પ્રસંગ વખતે ત્રણેય જગતના બધા જીવોને એકી સાથે સુખ અને જ્યોતનો અનુભવ થાય એને કલ્યાણક કહેવાય. તો અત્યાર સુધી આપણે પ્રભુજીનું એમનું દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક જોઈ ગયા હતા. પરમાત્માએ દીક્ષા લીધી ફાગણ વદ 8મના દિવસે, અને એ દિવસથી માંડીને પ્રભુજીનો છદ્મસ્ત કાળ કેટલો લાંબો હતો? 1000 વર્ષનો. કોઈ પણ તીર્થંકરનો આટલો લાંબો છદ્મસ્ત કાળ નહોતો. એટલો લાંબો છદ્મસ્ત કાળ તીર્થંકર પ્રભુ શ્રી ઋષભદેવ ભગવાનનો હતો. 1000 વર્ષ સુધી પ્રભુજીએ 22 પરિશહ, એમાં 19 તો પ્રતિકૂળ પરિશહ છે અને 3 અનુકૂળ પરિશહ છે. એટલે આ 22 પરિશહોને સમતાપૂર્વક સહન કર્યા. પ્રભુએ આ 1000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા,
કઠોર સાધના અને અપ્રમત્ત અવસ્થાએ પોતાનો બધો કાળ મહદઅંશે તો પ્રભુજી કૌશક ધ્યાને સ્થિર રહેતા, અને બાકી વિહાર કરતા ત્યારે ત્યારે જુદી વાત હતી, પણ બાકી તો અપ્રમત્ત અવસ્થાએ પોતે કૌશક ધ્યાને સ્થિર રહેતા. આવી ઉગ્ર તપસ્યા, કઠોર સાધના પરમાત્માએ 1000 વર્ષ સુધી કરી, અને પછી મહાવદ 11ના દિવસે પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું અયોધ્યાના પુરીમતાલ નામના શાખાનગરમાં. અને એ દિવસે પ્રભુજીએ ધર્મતીર્થની સ્થાપના કરી, ચતુર્વિશી સંઘની સ્થાપના કરી, અને અનુક્રમે પ્રભુજી આ પૃથ્વી પર દરેકે દરેક ગામ, નગર, શહેર વગેરેમાં વિહાર કરવા લાગ્યા, અને પોતે દિવસના 2 પ્રહરની દેશના આપતા. હવે આ પ્રભુજીનો કેવળ જ્ઞાન કેવળી પર્યાય કેટલો હતો? 1 લાખ પૂર્વ -1000 years. ટોટલ એમનો શ્રવણ પર્યાય 1 લાખ પૂર્વનો હતો. 1 લાખ પૂર્વમાંથી 1000 વર્ષ એમનો છદ્મસ્ત અવસ્થા, અને બાકીનો બધો કેવળી પર્યાય. એટલે આટલો લાંબો કાળ આ પૃથ્વી પર વિહાર કરી કરી અને પ્રભુજીએ પૃથ્વીને પાવન કરી. ઘણી બધી જગ્યાએ વિહાર કરતા કરતા પ્રભુજી એક વખત પોતાના સમગ્ર પરિવાર, સાધુ સાધ્વીજીના પરિવાર સાથે ક્યાં પહોંચ્યા? સૌરાષ્ટ્ર દેશમાં પ્રભુજી શેત્રુંજય ગિરી ઉપર ઋષભદેવ પ્રભુ આરૂઢ થયા. આ પરમાત્માએ આ શેત્રુંજય તીર્થ પર કેટલી વાર પ્રભુજી પધાર્યા? પૂર્વ 99 વાર. પૂર્વ એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ, મીન્સ 84 lakhs multiplied by 84 lakhs is one પૂર્વ. That multiplied by 99 times. આટલો બધો વખત પરમાત્મા શેત્રુંજય ગિરી પર પધાર્યા. અને દરેક વખતે પ્રભુજી કયા માર્ગથી આવતા? ગેટી પાકથી આવતા. અને પ્રભુજી કયા દિવસે પધારતા? ફાગણ સુદ 8મના દિવસે પધારતા. હવે એવી રીતે એકવાર પ્રભુજી આ શેત્રુંજય ગિરી પર પધાર્યા, અને દેવોએ આવી અને એમના સમાવસરની રચના કરી. એમનું સમાવસરના મંડાણ ક્યાં થતા? રાયન વૃક્ષની નીચે. રાયન વૃક્ષની નીચે પ્રભુજીના સંવત્સરના મંડાણ થયા, અને પ્રભુજીએ મીઠી મધુર વાણીથી પોતે પોતાની અમૃતમય દેશના આપી. પહેલો પ્રહર, બીજા પ્રહરમાં ગણધર ભગવંતે દેશના આપી, અને અનુક્રમે પાછું છેલ્લે પરમાત્માએ પોતાની બીજા પ્રહરની દેશના આપી. અનુક્રમે થોડા દિવસ ત્યાં રહ્યા બાદ પ્રભુજીએ પોતાના પ્રથમ ગણધર શ્રી પુંડરીક ગણધર, ઋષભ સેન પણ એનું નામ છે, પુંડરીક પણ એમનું નામ છે. આ કોણ હતા? ગ્રહસ્થાવાસમાં ભરત મહારાજાના પુત્ર, એ પરમાત્માના પ્રથમ ગણધર. એટલે પ્રભુજીએ કહ્યું કે હે પુંડરીક, હવે અમે અહીંયાથી અન્યત્ર વિહાર કરીશું, પરંતુ તમે ઘણા મુનિઓ સાથે રહીને અહીંયા જ સાધના કરો, કેમ કે આ ગિરી, આ ક્ષેત્રના પ્રભાવથી તમને તુરંત જ અહીંયા થોડા જ કાળમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને તમારો મોક્ષ પણ આ ગિરી ઉપરથી થશે, અને તમારો મોક્ષ થવાથી આ ગિરીનો મહિમા પણ ખૂબ વધશે. એટલે એવી રીતે પ્રભુજીએ પુંડરીક ગણધરને કીધું. તુરંત જ પુંડરીક ગણધરે તુરંત જ પ્રભુની આ આજ્ઞાને અંગીકાર કરી, તહત્તી કરી, અને પ્રભુજી તો ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. પુંડરીક મુનિવર ત્યાં બીજા 5 કરોડ મુનિવર સાથે ત્યાં રહી ગયા. અને જેવા પ્રભુજી વિહાર કરી ગયા એટલે પુંડરીક ગણધરના તો આનંદ અને ઉલ્લાસનો પાર નથી. બીજા મુનિઓને કહે છે કે અહો મુનિઓ, આપણા તો ધન ભાગ્ય કે આપણો મોક્ષ આ ક્ષેત્રમાંથી થવાનો, તો ચાલો આપણે બધા અહીંયા દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની સંલેખના કરીએ. એટલે એવી રીતે પુંડરીક ગણધરે બીજા બધા મુનિઓ સાથે ભવચરીમ નામનું અનશન વ્રત તેમને અંગીકાર કર્યું. તેમાં 4 પ્રકારના આહારનો ત્યાગ વગેરે બધું આખું વિસ્તારથી ભવચરમ અનશન વ્રત ગ્રહણ કર્યું, અને બધા મુનિઓ ત્યાં કૌશક ધ્યાને સ્થિર થઈ ગયા. અનુક્રમે 1 માસને અંતે પરાક્રમી એવા પુંડરીક ગણધરના સર્વઘાતી કર્મો જીન થયેલા દોરડાની જેમ તત્ક્ષણ ક્ષીણ થઈ ગયા, અને બીજા સર્વ સાધુઓના પણ ઘાતી કર્મ તત્ક્ષણ ક્ષીણ થઈ ગયા. કારણ કે તપ તો સૌને સરખો હતો, એટલે એના ફળ પણ સૌને સરખા મળ્યા. અને અંતે 1 માસની સંલેખનાને અંતે ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે સૌથી પ્રથમ પુંડરીક ગણધર એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. અને ત્યારે જ શુક્લ અધ્યાયના ચોથા પાયે સ્થિત રહેલા પુંડરીક ગણધરના બાકી રહેલા અઘાતી કર્મો, એટલે વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય, આ બધા 4 અઘાતી કર્મો પણ ક્ષીણ થઈ ગયા. અને પુંડરીક ગણધર તો ત્યાંથી જ આ પવિત્ર એવા ગિરિરાજની ઉપરથી જ સમશ્રેણીએ આરૂઢ થઈને મોક્ષ સુખને પામ્યા. એટલે સૌ પ્રથમ આ શેત્રુંજય ગિરી ઉપરથી મોક્ષ ગતિને પામનાર સૌ પ્રથમ અવસર્પણી કાળમાં કોણ હતા?
પુંડરીક ગંધર. હી વોઝ ધ ફર્સ્ટ વન ટુ બીકમ અ સિદ્ધ ભગવાન ફ્રોમ શેત્રુંજય. જાણે કે શેત્રુંજય ઉપરથી મોક્ષના દ્વાર ખોલનાર સૌ પ્રથમ પુંડરીક ગંધર હતા. અને એમના પછી અનુક્રમે બીજા બધા 5 કરોડ મુનિવરો પણ એ જ દિવસે મોક્ષ સુખને પામ્યા. અને એ દિવસથી માંડીને આજના દિવસ સુધી કેટલા બધા ભાવિકો ચૈત્રી પૂનમની આરાધના કરે છે. કોના માનમાં? પુંડરીક ગંધરના માનમાં, કે એ દિવસે આ ગંધર પોતે મોક્ષ સુખને પામ્યા શત્રુંજય ગીરી પરથી. એટલે આ પુંડરીક ગંધરનું પુણ્ય કેટલું બધું. એમની કૃપા વડે આ ક્ષેત્ર તો પાવન થઈ ગયું. શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે જેવી રીતે ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર થયા, તેમ આ પર્વત ઉપરથી પ્રથમ સિદ્ધ ભગવાન કોણ થયા? પુંડરીક ગંધર. અને તેના કારણથી આ પર્વત પણ ત્યારથી પ્રથમ તીર્થરૂપ થયો. શાસ્ત્રકાર કહે છે કે એક આત્મા પણ જો સિદ્ધિ ગતિને પામે તો એ ક્ષેત્ર પવિત્ર થઈ જાય. તો જે ક્ષેત્ર પરથી સંખ્યાબંધ મહર્ષિઓ સિદ્ધ થયા, 5 કરોડ મુનિવરો મોક્ષે ગયા, સિદ્ધ થયા, તો પછી એની પવિત્રતાની ઉત્કૃષ્ટતા વિશે તો શું કહેવું. એટલે ઇટ ઇઝ એકદમ પવિત્ર થઈ ગયું આ તીર્થ. એટલે આ અને પુંડરીક ગંધરના નામથી શેત્રુંજયનું બીજું નામ કયું પડ્યું? પુંડરીક ગિરી. એટલે 24 તીર્થંકરના 1452 ગંધરો છે. એમાં આ એક જ ગંધરનું આટલું બધું પ્રબળ પુણ્ય કે જે ક્ષેત્ર પરથી મોક્ષે ગયા, એ ક્ષેત્રનો મહિમા વધ્યો. પછી એ શેત્રુંજય ગિરીનું નામ એમના નામ પરથી પડ્યું. અને જે દિવસે એ મોક્ષે ગયા એ દિવસ પણ અમર બની ગયો. એક કોડાકોડી સાગરોપમ પછી બી આજે પણ લોકો એટલી જ શ્રદ્ધા, એટલા જ ભાવપૂર્વક પુંડરીક ગંધરની ચૈત્યવંદન વગેરે કરે છે. એમનું અને પુંડરીક ગંધરની આરાધના એ દિવસે ભાવપૂર્વક કરે છે. લોકો બધા એ દિવસે ઉપવાસ કરી અને પુંડરીક ગંધરની આરાધના ચૈત્ર પૂનમના દેવવંદન કરે છે. એટલે એવું આ શૈત્રુંજય ગિરી એ દિવસથી તીર્થ રૂપે બની ગયો. અને એના પછી ભરત મહારાજાએ પુંડરીક ગંધર અને ઋષભદેવ પરમાત્મા બંનેની રત્નમય પ્રતિમા સામસામે બેસાડી અને શત્રુંજય ઉપર એની પ્રતિષ્ઠા કરી. હવે આવી રીતે અનુક્રમે ઋષભદેવ ભગવાન જુદા જુદા દેશમાં વિહાર કરી અને પછી ભવ્ય પ્રાણીઓ ઉપર જ્યાં જ્યાં પ્રભુજીના પાવન પગલા પડે ત્યાં ત્યાં સમવસ્ત્રના મંડાણ થાય. પ્રભુજી મીઠી મધુર વાણીથી દેશના આપે. દેશના ફળ સ્વરૂપે કોઈ સમકિતને પામે, કોઈ સર્વ દેશવૃત્તિ ધર્મને અંગીકાર કરે અને કોઈ સર્વવૃત્તિ ધર્મને અંગીકાર કરે. એટલે બધી જગ્યાએ જઈ જઈને ભવ્ય જીવોને પ્રતિબોધીને અને પરમાત્મા અનુક્રમે ક્યાં પધાર્યા? પોતાનો અંત સમય નજીક આવતા પરમાત્મા કેટલા વર્ષ સાધુ તરીકે વિહાર કર્યો? 1,00,000 પૂર્વ સુધી. અને અનુક્રમે પરમાત્મા પોતે અષ્ટાપદ તીર્થ પર આવ્યા, અષ્ટાપદ ગિરી પર પધાર્યા. હવે કેવળ જ્ઞાન થયું ત્યારથી માંડીને પ્રભુજીના પરિવારમાં 84,000 સાધુઓ, 84,000 સાધુ ભગવાન, 3,00,000 સાધ્વીઓ. પછી આ બધા સાધુ સાધ્વીજીઓને કોટી વાર મથેન વંદામી. પરમાત્માના સંઘમાં 3,50,000 શ્રાવકો, 3,50,000 શ્રાવક, 5,54,000 શ્રાવિકાઓ, 5,54,000 શ્રાવિકાઓ. આ શ્રાવક શ્રાવિકાઓને પ્રણામ. પછી પરમાત્માને 4,750 14 પૂર્વી, 4,750 14 પૂર્વધર સાધુઓ, 9,000 અવધિ જ્ઞાનીઓ, 9,000 અવધિ જ્ઞાની મુનિઓ. પછી 20,600 વૈક્રિય લબ્ધિવાળા, એટલે 20,600 વૈક્રિય લબ્ધિવાળા મુનિઓ. 12,650 મનઃપરિવૈજ્ઞાની, એટલે 12,650 મુનિઓ હેડ મનઃપરિવૈજ્ઞાન. અને એટલા જ 12,650 વાદી મુનિઓ અને 22,000 અનુત્તર વિમાનવાસી મહાત્મો થયા. એટલે 22,000 સાધુ ભગવંશ વેન ટુ અનુત્તર વિમાન. અને ત્યાંથી પછી એના પછીના ભાવમાં મોક્ષે જશે. અને પરમાત્માના શાસનમાં 20,000 કેવળી ભગવંશ હતા. એટલે એ જ ભવે મોક્ષે જનારા 20,000 કેવળી ભગવંશ. એટલે આવો મોટો પરિવાર પરમાત્માના પરિવારમાં રહેલા બધા જ સાધુ સાધ્વીજી ભગવંતોને કોટી વાર મથઈણ વંદામી. બધા કેવળી ભગવંતોને નમો સિદ્ધાણમ. એટલે આટલો મોટો પરિવાર હતો પરમાત્માનો. ઋષભદેવ પ્રભુએ પોતે 20 લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા.
63 લાખ પૂર્વ રાજા તરીકે રહ્યા અને 1 લાખ પૂર્વ સાધુ પણ રહ્યા. એમ કરીને પોતાનું 84 લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અને 10,000 મુનિઓ સાથે પરમાત્મા અષ્ટાપદગીરી પર પધાર્યા. અને જાણે કે મોક્ષે જવાની નિસરણી સીડી ઉપર ન ચડતા હોય એવી રીતે પ્રભુજી અષ્ટાપદગીરી પર ચડ્યા અને પોતે પર્વતના શિખર પર આવી અને 10,000 મુનિઓની સાથે પરમાત્માએ પાદબોપ ગમન નામનું અનશન ગ્રહણ કર્યું. અને આ પરમાત્માએ કયું અનશન, અને પોતે છ દિવસના ઉપવાસના પચખાણ લીધા. એટલે પરમાત્માએ 4 પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને પ્રભુજીએ પોતાના પાદગોપ નામનું અનશન અંગીકાર કર્યું. અને તુરંત જ એ ગીરી ઉપર પધારતા ત્યાં પર્વત પાલકો એટલે ગિરિપાલકોએ તુરંત જ જાણ્યું એટલે ક્યાં દોડ્યા? ભરત મહારાજા પાસે. અને ભરત મહારાજા પાસે આવી અને દોડીને વાત કહે છે કે હે મહારાજા ભરત, પરમાત્મા ઋષભદેવ પ્રભુ આવ્યા છે અષ્ટાપદગીરી પર, પણ પ્રભુજીએ તો અનશન અંગીકાર કરી દીધું છે અને પોતે પોતાના મુનિઓ સાથે પર્યંકાસને રહી અને કૌશલ મુદ્રામાં લીન બની ગયા છે. આ સાંભળતા જ તો ભરત મહારાજાને ત્રાસકો પડી ગયો. મહારાજા તો એકદમ ઊભા થઈ ગયા અને કે શું ઋષભદેવ પ્રભુએ અનશન અંગીકાર કર્યું છે? તો કે હા, એમને અનશન અંગીકાર કર્યું છે. એટલે તુરંત જ ભરત મહારાજા ઊભા થયા અને દોડ્યા. પોતે પગમાં પાદુકા પહેરવા પણ નથી રહ્યા. પોતે પગમાં પાદુકા નહીં, રથમાં બેસવા નહીં, ગજ ઉપર બેસવાને પણ ઊભા નથી રહ્યા. દોડ્યા તુરંત જ ખુલ્લા પગે. એવા દોડ્યા, એમની પાછળ એમનો અંતપુર પણ દોડ્યો, રાણીવાસ વગેરે બીજા લોકો પણ દોડ્યા અને એમના રક્ષકો બધા દોડ્યા અને કે છે મહારાજા ચરણોમાં પાદુકા તો પહેરો. મહારાજા કોઈનું સાંભળતા નથી અને એવા દોડ્યા અને પગમાં ખુલ્લા પગે જઈ રહ્યા છે. તો માર્ગમાં ચાલતા કાંકરાઓ વગેરે એમને ચરણમાં વાગવા લાગ્યા અને લોહીની ધારાઓ વહેવા માંડી. તો એમના ચરણ જ્યાં જ્યાં સ્થાપિત થાય ત્યાં જાણે કે આલતાના પગ ન હોય એવી રીતે એમના ચરણમાંથી લોહી વહેવા માંડ્યું. ભરત મહારાજા એક સમય પણ બગાડવા માંગતા નથી. દોડ્યા એકદમ ક્યાં? અષ્ટાપદગીરી પર જવા માટે. અને વાયુની વેગે ભરત મહારાજા દોડી રહ્યા છે. રસ્તામાં કોઈનું સાંભળતા નથી, કોઈ સાથે વાત કરતા નથી અને પવનની વેગે પોતે દોડ્યા અને ક્યાં? અને એક કેવળ પરમાત્માનું જ ધ્યાન કરતા. બસ પ્રભુ 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 નામનું રટન કરતા કરતા અષ્ટાપદગીરીના નજીક આવી ગયા અને પછી ત્યાં અષ્ટાપદગીરી ઉપર તેમણે આરોહણ શરૂ કરી દીધું. ત્યાંના કોઈ ગિરિપાલકોને પણ પૂછતા નથી અને તુરંત જ દોડ્યા ઉપર અને ઉપર આવી અને અષ્ટાપદગીરીના શિખર પર આવ્યા. ત્યાં તેમને પર્યંકાસને બેઠેલા જગતપતિને જોયા અને પ્રભુને પર્યંકાસને બેઠેલા જોઈ તુરંત જ ભરત મહારાજાએ ખૂબ ભાવથી વંદન નમસ્કાર કર્યા અને પરમાત્માને 3 પ્રદક્ષિણા આપી અને પછી પરમાત્માની પડખે બેસી અને ચક્રવર્તી ઉપાસના કરવા લાગ્યા. અને પછી ત્યારે જ બધા ઇન્દ્રોના પણ આસન કંપાયમાન થઈ ગયા. એટલે ઇન્દ્રો પણ આવી અને નીચે આવ્યા અને અષ્ટાપદગીરી ઉપર આવીને ત્યાં પરમાત્માની નજીક બેસી ગયા. હવે પ્રભુજીએ તો પાદબોપમન અનશન અંગીકાર કરેલું, 6 દિવસના ઉપવાસ થઈ ગયા. એટલે તુરંત જ પરમાત્માએ શુક્લ ધ્યાનના છેલ્લા 2 પાયા ઉપર આરૂઢ થયા. શુક્લધાનના પહેલા 2 પાયા જ્યારે એના પર આરૂઢ થાય ને બીજા પાયાને અંતે પ્રભુજીને કેવળ જ્ઞાન થાય. અને જ્યારે મોક્ષમાં જવાનું હોય ત્યારે પ્રભુજી શુક્લ ધ્યાનના 3જા અને 4થા પાયા પર આરૂઢ કરે. હવે ઇટ ઇઝ ઓલ વેરી ટેકનિકલ, એટલે આપણે એમાં નહીં જઈએ. અને શુક્લધાનનો છેલ્લો પાયો તો બહુ જ સૂક્ષ્મ હોય છે. એટલે પહેલા પરમાત્માએ બાદર કાયયોગમાં રહીને બાદર મનોયોગ અને બાદર વચન યોગને રૂંધી દીધા, એને સ્ટોપ કર્યા. પછી સૂક્ષ્મ કાયયોગનો આશ્રય કરીને બાદર કાયયોગ, સૂક્ષ્મ મનોયોગ અને સૂક્ષ્મ વચન યોગને રૂંધ્યા અને પછી સૂક્ષ્મ કાયયોગને પણ અંત કરી, એનો પણ અસ્ત કરી અને સૂક્ષ્મ ક્રિયા નામના શુક્લ ધ્યાનના 3જા પાયાના અંતને પ્રાપ્ત થયા. અને પછી ઉચ્છિન્ન ક્રિય નામનો શુક્લ ધ્યાનનો 4થો પાયો જે એકદમ નાનો છે, એટલે જેના 5 હસ્તાક્ષર ઉચ્ચાર જેટલો જ માટલો કાળ છે, એનો આશ્રય કર્યો. અને તુરંત જ કેવળ જ્ઞાની કેવળદર્શી એવા પ્રભુ સર્વ દુઃખથી રહિત પોતાના 8 કર્મો, એટલે 4 અઘાતી કર્મો, નામ, ગોત્ર, વેદની અને આયુષ્ય, આ 4 અઘાતી કર્મોનો પણ ક્ષય કરી અને તુરંત જ પરમાત્મા એક જ સમયમાં સમશ્રેણીથી અષ્ટાપદગીરી ઉપરથી સમશ્રેણીથી ઉપર લોકાગ્રને વિશે જઈને પરમાત્માનો આત્મા સ્થિર થઈ ગયો. પ્રભુજી મોક્ષના સુખની પ્રાપ્તિ કરી, અઘાર એવા અમાપ એવા સંસાર સમુદ્રને પાર કરી અને પરમાત્મા મોક્ષ નહીં પામ્યા. આ એમનું નિર્વાણ કલ્યાણ. દિવસ હતો પોષ વદ 13નો
એટલે સરળ માર્ગ પ્રભુ લોકાગ્રહને પ્રાપ્ત થયા. અને 10,000 મુનિઓ એ લોકોએ પણ અંશરણ લીધું હતું. એટલે એ લોકો પણ શપક શ્રેણીમાં અરૂઢ થતા કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને તુરંત જ એ લોકો પણ સ્વામીની જેમ મોક્ષ સુખને પ્રાપ્ત થયા. એટલે 10,000 સાધુ ભગવાન પણ પોષ વદ તેરસના દિવસે મોક્ષે ગયા. ક્યાંથી? અષ્ટાપદ તીર્થ ઉપરથી. આ પરમાત્માનું નિર્વાણ કલ્યાણક, આ પ્રભુના નિર્વાણ કલ્યાણક ને દિવસે ત્રણેય લોકમાં સુખ અને જ્યોતની પ્રાપ્તિ થઈ. હવે આ અવસર્પિણી કાળમાં 10 મોટા અચ્છેરા થઈ ગયા છે. એમાંનું પ્રથમ અચ્છેરું આ વખતે થયું કે ઋષભદેવ પ્રભુ પોતે અને બીજા 108 મુનિઓ, એટલે ટોટલ 107, એટલે એટલે 108 ઉત્કૃષ્ટ અવગાહના વાળા 108 એકી સાથે એક જ સમયમાં મોક્ષે ગયા. અવગાહના એટલે શરીરની હાઈટ, લંબાઈ. પરમાત્માના શરીરની લંબાઈ કેટલી હતી? 500 ધનુષ. 500 ધનુષ ઇઝ ધ મેક્સિમમ હાઈટ વિથ વિચ યુ કેન ગો ટુ મોક્ષ. એટલે એને ઉત્કૃષ્ટ એટલે મેક્સિમમ, અવગાહના એટલે હાઈટ. મેક્સિમમ હાઈટ વાળા 500 ધનુષની કાયા વાળા એક સમયમાં બે જ મુનિઓ સાથે મોક્ષે જઈ શકે, બે જ આત્માઓ એક સમયમાં. પછી બીજા સમયે બીજા બે જાય, ત્રીજા સમયે બીજા બે જાય, ચોથા સમયે બીજા બે જાય. એવી રીતે આંખના પલકારામાં તો અસંખ્ય સમયો જાય. એટલે એક આંખના પલકારામાં તો અસંખ્ય 500 ધનુષની કાયાવાળા મોક્ષે જઈ શકે. પણ એક જ સમયમાં 108 એકી સાથે મોક્ષે ગયા. એ અચ્છેરું થયું. ધીસ ઇઝ અ પોઝિટિવ અચ્છેરું કે આટલા બધા આત્માઓ એક જ સમયમાં એક સાથે મોક્ષે ગયા. હવે 108 કોણ કોણ હતા? એક તો ઋષભદેવ ભગવંત, પછી બીજા એમના 98 પુત્રો, પછી બાહુબલી એટલે એ લોકો 100 થઈ ગયા, અને ભરત મહારાજાના 8 પુત્રો એટલે ઋષભદેવ પ્રભુ એમના 99 પુત્રો, અને ભરતના 8 પુત્રો એટલે ઋષભદેવ પ્રભુના 8 પૌત્રો. એવી રીતે 108 ઉત્કૃષ્ટ અવગાહના વાળા એટલે 500 ધનુષની કાયાવાળા એકી સાથે એક જ સમયમાં અષ્ટાપદ તીર્થ ઉપરથી મોક્ષે ગયા. એ આ કાળનું અચ્છેરું થયું. અને એ દિવસે બીજા 10,000 મુનિવરો પણ મોક્ષે ગયા. એટલે એ દિવસ પણ મેરુ તેરસ ના નામથી પ્રસિદ્ધ થયો. આજે પણ ઘણા બધા લોકો, ભાવિકો મેરુ તેરસની આરાધના કરતા હોય છે. અત્યંત પવિત્ર એ દિવસ બની ગયો. અને પ્રભુજી ક્યાંથી મોક્ષે ગયા? અષ્ટાપદ ગીરી ઉપરથી. એટલે ત્યારથી આ અષ્ટાપદ ગીરી પણ તીર્થ બની ગયો. જે જગ્યાએથી પ્રભુનું નિર્વાણ કલ્યાણક થાય એ કલ્યાણક ભૂમિ બની જાય. કલ્યાણક ભૂમિ ઇઝ લાઈક અ તીર્થ. એટલે પ્રભુજી અષ્ટાપદ ગીરી ઉપરથી મોક્ષે ગયા એટલે એ કલ્યાણક ભૂમિ બની ગઈ અને એ પવિત્ર તીર્થ બની ગયું. એટલે પ્રભુજી તો મોક્ષે ગયા, પણ આ બાજુ ભરત મહારાજા તો ખૂબ જ શોકગ્રસ્ત થઈ ગયા કે અરે રે, અમારા પ્રભુ મોક્ષે સિદ્ધાવી ગયા. હવે અમને કોની પાસે જઈને પ્રશ્ન પૂછશું? હવે અમને કોણ મીઠી મધુર વાણીથી દેશના આપશે? એટલે આ ભરત મહારાજાએ તો વીરાનું મોટું દુઃખ આવી પડ્યું. પણ એ સમયે દુઃખ શિથિલ કરવામાં કારણનું રુદન કોઈ જાણતું નહોતું. એટલે ત્યારે ઇન્દ્ર પણ એમની બાજુમાં બેઠા હતા. એટલે ઇન્દ્રએ મોટા અવાજથી રુદન શરૂ કર્યું. અને એ જોઈને ભરત મહારાજે પણ મોટા અવાજથી રુદન શરૂ કર્યું. અને એના કારણે એમની મોટી શોક ગ્રંથિ તૂટી ગઈ. એટલે અને ત્યારથી માંડીને મનુષ્યોમાં આવા રુદનની પ્રણાલિકાની શરૂઆત થઈ. જ્યારે તમારા કોઈ અતિ પ્રિય, અતિ તમારા વહાલા, અતિ નજીકના સ્વજનનો જ્યારે વિયોગ થાય ત્યારે માણસને શોક થાય જ. એ તો પ્રાય બની જ છે. અને આ પ્રશસ્ત રાગ હતો ભરત મહારાજા અને ઋષભદેવ પ્રભુ પર. પ્રશસ્ત રાગ હતો કે હવે ત્રિલોકીનાથ, ત્રણ જગતના સ્વામી હવે મોક્ષે ગયા. હવે કોની પાસે બેસી અને અમે એમની દેશના સાંભળશું? કોને પ્રશ્ન પૂછશું? અને કહે છે કે હે ભગવંત, હવે અમારા જેવાને કોણ તારશે? આ સંસાર સમુદ્રમાંથી અમને કોણ તારશે? અમારો કોણ ઉદ્ધાર કરશે? અને કહે છે ભગવંત, આપ તો મોક્ષે સિદ્ધાવી ગયા. મારા 99 ભાઈઓ પણ આપની સાથે મોક્ષે સિદ્ધાવી ગયા. મારી 2 બહેનો બ્રાહ્મી સુંદરી પણ મોક્ષે ગઈ. એક હું જ પાપી દુરાત્મા આ સંસારમાં પડ્યો રહ્યો. અને કહે છે કે મારા પુત્રો પણ સર્વકર્મરૂપી શત્રુઓને હણીને લોકાગ્રમાં ગયા. તથા તે છતાં પણ હું અધ્યાપી જીવિતને પ્રિય માનતો હજી જીવતો બેઠો છું. અને પોતાના પ્રાણને કહે છે કે અરે પ્રાણ, તું શું બેઠો છે આ શરીરમાં? આપણા સર્વ સ્વજનો તો અને આપણા સ્વામી તો મોક્ષે સિદ્ધાવી ગયા.
એવી રીતે કલ્પાંત કરે છે. ત્યારે ઇન્દ્ર મહારાજા ભરત મહારાજા પાસે આવીને કહે છે કે હે મહારાજા, તમને આવો શોક કરવો વ્યાજબી નથી. તમે તો ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર છો અને તમે તો આટલી બધી વાર એમની દેશનાઓ સાંભળી છે. તો આ દેશનાની ફળશ્રુતિ તરીકે તમારે આવું અર્થ ધ્યાન કરવું શોભતું નથી. પરમાત્મા તો કૃતકૃત્ય થઈ ગયા. એમને પોતે ધર્મતીર્થની સ્થાપના કરી અને અસંખ્ય લોકોને પ્રતિબોધ પમાડી અને બધા લોકો માટે મોક્ષનો માર્ગ ખુલ્લો કરી દીધો. આવસર્પિણીકાના પ્રથમ તીર્થંકર આદિ જિનેશ્વર, એમને તો મોક્ષના માર્ગની શરૂઆત કરી અને માટે એ મોક્ષે ગયા. તો આજે તો હર્ષનો દિવસ છે કે પરમાત્મા તો સંસાર સમુદ્રને પાર કરી ગયા. માટે હવે શોકને છોડી દો. આ તમને શોભતું નથી. હે ધીરાધિપતિ, તમે ધીર થાવ અને તમારા આત્માને જાણો, કેમ કે ત્રણેય જગતના પ્રભુ અને એક ધીર એવા ભગવંતના તમે પુત્ર છો. એટલે પછી ભરત મહારાજાએ શોકનો ત્યાગ કર્યો અને પછી ઇન્દ્ર મહારાજાએ પરમાત્માના અંતિમ સમયના સંસ્કારની શરૂઆત કરી દીધી. ઇન્દ્ર મહારાજાએ દેવો વડે કોશિશ ચંદનના કાષ્ટો મંગાવ્યા અને 3 ચિતાઓ બનાવી. એક ચિતા પરમાત્મા માટે, પ્રભુના દેહ માટે ગોળાકાર ચિતા રચી. પછી બીજા બધા ગંધર્વ ભગવંતો અને ઈક્ષ્વાકુ કુળમાં જન્મેલા મહર્ષિઓ માટે એક ત્રિકોણાકાર ચિતા રચી. અને બીજા અન્ય મુનિવર, કારણ કે 10,000 સાધુ ભગવાન વેન્ટ ટુ મોક્ષ, એટલે બીજા અન્ય મુનિવરો સાધુઓ માટે પશ્ચિમ દિશામાં ત્રીજી ચોરસ ચિતા રચી. એટલે 3 જુદી જુદી ચિતાઓ રચી. એક પરમાત્મા માટે, એક ગંધર્વ ભગવંત અને બીજા ઈક્ષ્વાકુ વંશના મુનિઓ માટે, અને ત્રીજી બધા બીજા સર્વ સાધુઓ માટે. એવી રીતે 3 ચિતાઓની તૈયારી કરાવી અને પછી ઇન્દ્ર મહારાજાએ સ્વયં પરમાત્માના શરીરને ક્ષીર સમુદ્રનું જળ મંગાવી અને એને સ્નાન કર્યું. પછી હંસ લક્ષણ વાળા દેવદૃશ્ય વસ્ત્રથી એને લૂછી અને પછી એના પર ગોશિશ ચંદનથી એનું વિલેપન કર્યું. અને પછી દિવ્ય માણેકના આભૂષણો વગેરે કરી અને શરીરને આચ્છાદન કરીને શરીરને સુશોભિત કરી કાઢ્યું ઇન્દ્ર મહારાજે. પછી બીજા બધા દેવતાઓએ, બીજા ગંધર્વ ભગવંત અને બીજા બધા મુનિઓની પણ આ જ રીતે એનો અભિષેક કર્યો. પછી એની ગોશિશ ચંદનથી વિલેપન કર્યું અને પછી હંસ લક્ષણ વાળા શ્વેત વસ્ત્રથી એને શોભિત કરી અને વસ્ત્ર અલંકારોથી સુશોભિત કર્યું. અને અનુક્રમે આ બધી ક્રિયા પત્યા પછી ઇન્દ્ર મહારાજાએ પોતે જ સ્વયં પ્રભુના અતિ પવિત્ર, અતિ પાર્થિવ એવા દેહને લઈ અને પોતે જઈ અને પોતે પરમાત્માને માટે જે ચિત્તા સ્થાપિત કરાવી હતી એમાં એમના શરીરને ત્યાં મૂક્યું. અને બીજા બધા દેવોએ, બીજા ગંધર્વ ભગવંતો અને ઈક્ષ્વાકુ વંશમાં જન્મેલા બીજા મહર્ષિઓને બીજી ચિતામાં સ્થાપિત કર્યા અને બીજા અન્ય સાધુ ભગવંતોને ત્રીજી ચિતામાં સ્થાપિત કર્યા. અને પછી ઇન્દ્રના કહેવા વડે અગ્નિકાય દેવોએ ત્યાં અગ્નિ પ્રગટ કર્યો. જેવો અગ્નિ પ્રગટ કર્યો એટલે પછી બીજા બધા દેવોએ ઘડાના ઘડા ઘીના એમાં હોમવા માંડ્યા અને અગ્નિ એકદમ પ્રવજ્વલિત થઈ ગયો. એટલે શરીરની બધી ધાતુઓ બળી ગઈ. જ્યારે કેવળ હાડકા રહ્યા, અસ્થિ રહી, ત્યારે ઇન્દ્ર મહારાજના આદેશથી મેઘકુમાર દેવોએ ક્ષીર સમુદ્રના જળથી તે ચિતાગ્નિને શાંત કર્યા અને પછી પોતાના વિમાનમાં પરમાત્માની પ્રતિમાની જેમ જ પૂજા કરવાને માટે સૌધર્મેન્દ્રએ પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી, અપર રાઈટ મોલર. હા, એટલે ઇન્દ્ર મહારાજે પરમાત્માના મુખમાંથી ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી. પછી ઈશાન ઇન્દ્ર એટલે બીજા દેવલોકના ઇન્દ્રએ પ્રભુની ઉપલી ડાબી દાઢા ગ્રહણ કરી, અપર લેફ્ટ મોલર. પછી ચમ્રેન્દ્ર એને નીચલી જમણી દાઢા કરી એટલે લોવર રાઈટ મોલર. અને બલિન્દ્રએ નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી. એવી રીતે ચારેય બાજુની પાછળની જે દાઢાઓ હોય એ આ 4 ઇન્દ્રોએ ગ્રહણ કરી: સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, બલિન્દ્ર અને ચમ્રેન્દ્ર. અને પછી બીજા બધા દેવોએ પરમાત્માના શરીરમાંથી બીજા બધા અસ્થિઓ ગ્રહણ કર્યા. હવે એ વખતે બધા શ્રાવકો પરમાત્માની ચિતામાંથી અગ્નિ માંગતા હતા. એટલે દેવતાઓએ 3 કુંડા અગ્નિ તેમને આપ્યા અને તે અગ્નિ લેનારા હોવાથી તે લોકો અગ્નિહોત્ર બ્રાહ્મણ થયા. એટલે ત્યારથી આ અગ્નિહોત્ર બ્રાહ્મણોની શરૂઆત થઈ. તેઓએ પોતાના ઘેર જઈને પ્રભુના ચિતાગ્નિને નિત્ય પૂજવા લાગ્યા. એટલે પરમાત્મા જે જગ્યાએ પ્રભુના ચરણો સ્થાપિત થાય એ જગ્યા પણ પવિત્ર બને. તો પરમાત્માની ચિતા જેમાં પ્રભુના અસ્થિ ખાલી રહ્યા, જેમનો દેહ હતો, તો એ અગ્નિ પણ પવિત્ર થઈ જાય. એટલે આ બધા શ્રાવકોએ પરમાત્માની ચિતાગ્નિ લઈ અને પોતાના ઘરે જઈને પૂજવા લાગ્યા. હવે અનુક્રમે અમુક શ્રાવકો તો બધી ચિતાગ્નિ બધાએ લઈ લીધી એટલે ચિતાગ્નિમાંથી ભસ્મ માંગવા માંડ્યા, રાખ.
જે રાખ નીકળે એ ભસ્મમાં માણે, અને એ રાખને લઈ અને પોતાના શરીર ઉપર ચોળવા માંડ્યા. એટલે ચોળતા હતા. ત્યારથી ભસ્મ ભૂષણધારી તાપસો થયા. એટલે ત્યારથી આ તાપસો ભસ્મ ભૂષણ, ભસ્મને પોતાના શરીરે ચોપડે છે, એટલે ત્યારથી ભસ્મ ભૂષણધારી તાપસોની શરૂઆત થઈ. એટલે એવી રીતે પરમાત્માના શરીરનો અંતિમ સંસ્કાર ઇન્દ્ર મહારાજા અને દેવો વગેરે કર્યો, બીજા બધા મુનિઓનો પણ. હવે અષ્ટાપદગીરી પર જાણે એના 3 નવા શિખરો હોય, એવી રીતે ઇન્દ્ર મહારાજાએ તે 3 ચિતાના સ્થાન ઉપર રત્નના 3 સ્તૂપ કર્યા, દેરીઓ કરી. આ સ્તૂપમાં પરમાત્માના ચરણ પાદુકાની પધરામણી કરી, એટલે 3 સ્તૂપ કર્યા. અને ત્યાંથી પછી ઇન્દ્ર અને બીજા સર્વદેવો નંદીશ્વર દ્વીપ જઈ અને શાશ્વતી પ્રતિમા સમીપે અષ્ટાનિકા મહોત્સવ કર્યો. અને પછી ઇન્દ્ર સહિત બધા દેવતાઓ પોતપોતાને સ્થાનકે ગયા. તીર્થંકર પ્રભુના દરેકે દરેક કલ્યાણક વખતે ઇન્દ્ર મહારાજા આ પૃથ્વીલોક પર આવે, એની ઉજવણી કરે, અને પછી નંદીશ્વર દ્વીપ પર જઈ અને અષ્ટાનિકા મહોત્સવ કરે. અને પછી ઇન્દ્ર અને દેવો પોતપોતાના દેવ વિમાનમાં જાય. અને પછી ઇન્દ્રએ પોતાની સુધર્મા સભાની અંદર સ્તંભ ઉપર વજ્રમય ગોળ ડાબલાની અંદર પરમાત્માની દાઢાને સ્થાપિત કરી અને પ્રતિ દિવસ એની પૂજા કરવા લાગ્યો. જાણે કે સાક્ષાત પ્રભુ પ્રતિમા ન હોય એવી રીતે એની પૂજા કરવા લાગ્યો. અને એના પ્રભાવથી તેમને હંમેશા વિજય મંગળ થવા લાગ્યું. એટલે હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા જ વિઘ્નની શાંતિ માટે ભગવંતનું ત્યાં પૂજન, ભગવંતની દાઢા અને અસ્થિ વગેરેનું પૂજન કરવા લાગ્યા. એટલે પરમાત્માની દાઢાનું પૂજન કયા આશયથી? કે અમારે ત્યાં બધું નિર્વિઘ્ને થાય, વિઘ્નની શાંતિ માટે અને મંગળમાળ થાય. એવું કહેવાય છે કે દેવલોકમાં જ્યારે પરસ્પર દેવો વચ્ચે વેર વિરોધ થાય, ત્યારે આ દાઢાનું એ લોકો જળથી અભિષેક કરે, અને એ અભિષેકનું પાણી છાંટે, એટલે ત્યાં બધે વેર વિરોધ શાંત થઈ જાય અને શાંતિ પ્રવર્તે. એટલે એવો અદ્ભુત પ્રભુનો આ મહિમા છે. એટલે ઇન્દ્ર વગેરે દેવો તો ત્યાંથી પોતાના વિમાનોમાં ગયા. હવે પ્રભુની ભૂમિ, જે ભૂમિ પર પ્રભુની અંતિમ સંસ્કાર થયા હતા, તેનાથી નજીકની ભૂમિ પર હવે ભરત મહારાજાએ શું કર્યું એ આપણે જોઈએ. ઇન્દ્રએ તો પોતાના સર્વ કાર્ય પૂરા કર્યા. ભરત મહારાજાએ પ્રભુના અંતિમ સંસ્કારની સમીપની ભૂમિ પર 3 ગાઉ ઊંચું, 3 ગાઉ ઊંચું એટલે લગભગ 6000 ધનુષ ઊંચું અને 1 યોજન લાંબો પોળો, જાણે મોક્ષ મંદિરની વેદિકા હોય તેવી સિંહ નિષધ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી પોતાના વર્ધકી રત્ન પાસે કરાવ્યો. ઇન્દ્ર મહારાજા પાસે, ચક્રવર્તી મહારાજા પાસે કેટલા રત્નો હોય છે? 14 રત્નો. 14 રત્નોમાં 7 એકેન્દ્રિય અને 7 પંચેન્દ્રિય જાતિના રત્નો. એમાં 7 પંચેન્દ્રિય જાતિના રત્નોમાં એક વાર્ધકી રત્ન હોય છે. આ વિશ્વકર્મા જેવું. એટલે આ વાર્ધકી રત્ન એક મુહૂર્તમાં 9x12 યોજનની નગરી વસાવી આપે. એવો આ અજબ ગજબનું વાર્ધકી રત્ન હોય. એને જે આદેશ આપે એ વાર્ધકી રત્ન તુરંત જ પૂરો કરી આપે. એટલે ભરત મહારાજાએ આદેશ કર્યો વાર્ધકી રત્નને કે તમે સિંહ નિષધ્યા નામનું એક રત્નમય પ્રાસાદ, ભવ્ય જિનાલયની અહીંયા નિર્માણ કરો. કેવડું મોટું! 3 કોષ ઊંચું, 3 ગાઉ ઊંચું અને 1 યોજન બાય 1 યોજન લાંબુ પડવું. ક્યાંક એવું કે છે 1 યોજન લાંબુ અને અડધો યોજન પડવું. પણ એવું મહાન, એવું બહુ મોટું એવું રત્નમય પ્રાસાદનું નિર્માણ કરાવ્યું. પછી એની ચારે તરફ સમવસ્ત્રની જેમ સ્ફટિક રત્નના 4 રમણીક દ્વાર કરાવ્યા. આ જિનાલયના 4 બાજુ 4 દ્વાર કરાવ્યા. હા, અને તે દરેક દ્વારની બંને તરફ શિવલક્ષ્મીના ભંડાર જેવા રત્નમય ચંદનના 16 કળશો રચાવ્યા. કળશો આ માંગલિકનું પ્રતીક છે. એટલે દરેક દરવાજે 16 કળશો રચાવ્યા. પછી દરેક દ્વારે 16 રત્નમય તોરણો બંધાવ્યા. રત્નના તોરણો, રત્નના કળશો. પછી એની પાસે દરેક દ્વાર પાસે અષ્ટમંગલિકની 16 પંક્તિઓ રચી, અષ્ટમંગલની. અને પછી દરેક દ્વારે વિશાળ મુખ મંડપો, મોટા મોટા મંડપો રચાવ્યા. અને એ મુખ મંડપોની આગળ 4 પ્રેક્ષાસદન મંડપો રચાવ્યા. મોટા મંડપ, એની સામે 4 પ્રેક્ષાસદન મંડપો રચાવ્યા. અને આ પ્રેક્ષાસદન મંડપો ઉપર એને મણિ પીઠિકા રચાવી. અને આ મણિ પીઠિકા રચી અને એના ઉપર ચૈત્ય સ્તૂપની સન્મુખ 500 ધનુષની પ્રમાણવાળી રત્ન નિર્મિત અંગવાળી 4 પરમાત્મા શાશ્વતા હોય છે. ઋષભાનંદ, વર્ધમાન, ચંદ્રાનંદ અને વારીશેન એ નામની 4 શાશ્વતી અરિહંત પરમાત્માની પ્રતિમાઓ
પર્યંકાસને બેઠેલી મનોહર નેત્રરૂપી પોયણાને ચંદ્રિકા સમાન એવી અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત નંદીશ્વર દ્વીપને ચૈત્યમાં રહે છે એવી જીન પ્રતિમાઓ રચાવીને એની 4 દરવાજે સ્થાપના કરી. એટલે ચારે 4 દરવાજા ઉપર એને ચાર ચાર જે શાશ્વતી પ્રતિમાઓ છે, શાશ્વતા ભગવંતો છે, એમની પ્રતિમાઓ અષ્ટ મહાપ્રાતિહાર્ય યુક્ત એવી 500 ધનુષની કાયાવાળી પર્યંકાસને બેઠેલી એવી 4 પ્રતિમાઓની સ્થાપના કરાવી. અને આ 4 પ્રતિમાઓ ભવ્યાતિ ભવ્ય, જાણે કે નંદીશ્વર દ્વીપમાં આવ્યા હોય એવી ભવ્યાતિ ભવ્ય પ્રતિમાઓ એની સ્થાપના કરી. પછી આ તો 4 દરવાજા પાસે થયું. હવે સિંહ નિષધ્યા નામના મહાચૈત્યના મધ્ય ભાગમાં, એટલે ઇન ધ મિડલ, એમને મોટી મણીની પીઠિકા કરાવી. આખી પીઠિકા પણ રત્નની મણી પીઠિકા બનાવી. અને સમવસ્ત્રની જેમ તેના પણ મધ્ય ભાગમાં વિચિત્ર રત્નમય એક દેવછંદક રચ્યો અને તેની ઉપર વિવિધ વર્ણના વસ્ત્રનો એક ચંદરવો બનાવ્યો. હવે આ મધ્ય દેવછંદની ઉપર શૈલેષી ધ્યાનમાં વર્તતી હોય એવી આ ભરત મહારાજાએ વાર્ધકી રત્ન પાસે હવે શું કરાવ્યું તે જોઈએ. કે દરેક પ્રભુના પોતપોતાના દેહના માન જેવડી, એટલે જેવી રીતે ઋષભદેવ પ્રભુની કાયા કેવડી હતી આપણે જોઈ ગયા, 500 ધનુષની કાયા. પછી અજીતનાથ ભગવાનની કાયા 450 ધનુષની. પછી સંભવનાથ ભગવાનની કાયા 400 ધનુષની. અનુક્રમે કાયા ઘટતી ગઈ. જેમ જેમ કાળ આગળ વધતો ગયો તેમ દેહનું માપ ઘટતું ગયું. અને છેલ્લે પાર્શનાથ ભગવાનની 9 હાથની કાયા, મહાવીર સ્વામી ભગવાનની 7 હાથની કાયા. એટલે જેવડી કાયા હોય એ એટલી સાઈઝની પ્રતિમા બનાવડાવી. અને પછી પોતપોતાના દેહના વર્ણને ધારણ કરનારી, એટલે જેનો જેવો વર્ણ શાસ્ત્રકાર ભગવંત એ છે. 24 તીર્થંકરમાં 16 ભગવંત કંચન વર્ણની કાયાવાળા હતા, 2 ભગવંત શ્યામ વર્ણની કાયાવાળા હતા, 2 ભગવંત નીલ વર્ણની કાયાવાળા હતા, 2 ભગવંત શ્વેત વર્ણની કાયાવાળા હતા અને 2 ભગવંત રક્ત વર્ણની કાયાવાળા હતા. એટલે એને 16, એટલે જેવા જેવા ભગવાનના વર્ણ એવા એવા રત્નો એને વાર્ધકી રત્ન પાસે લેવડાવ્યા અને એવી પ્રતિમા બનાવી. એટલે પહેલા તો દરેક તીર્થંકર પ્રભુના દેહના માપ પ્રમાણે, એટલે એની સાઈઝ નક્કી થઈ ગઈ. હવે એનો કલર નક્કી થઈ ગયો કે પરમાત્માનો જેવો વર્ણ એવા જ રત્ન, પ્યોર પ્રેશિયસ રત્ન લઈ અને એ પ્રતિમાની એની ઘડામણી કરાવી. એટલે આમાં 16 પ્રતિમા સુવર્ણની, 2 રજત વર્ણની શ્યામ. 2 કયા પરમાત્મા શ્યામ હતા? મુનીશ્વર સ્વામી શ્યામ વર્ણવાળા, મુનીશ્વર સ્વામી ભગવાન અને અરિષ્ટનેમી ભગવાન. પછી 2 સ્ફટિક વર્ણની રત્નની, એટલે ઉજ્જવળ અત્યંત શ્વેત, એ 2 ઉજ્જવળ ચંદ્રપ્રભ સ્વામી અને સુવિધિનાથ ભગવાન. પછી 2 વૈડૂર્ય મણીની, એટલે નીલ મણીની, એ 2 ભગવાન કયા હતા? મલ્લીનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન. અને 2 શોણ મણીની, એટલે રક્ત વર્ણની હતી. આ 2 કયા ભગવાન હતા? પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામી. અને બાકીના 16 ભગવાન કંચન વર્ણની કાયાવાળા હતા. એટલે 16 પ્રતિમા એને સુવર્ણની બનાવી, 2 રજત વર્ણની, એટલે 2 રજત રત્નની, એટલે શ્યામ વર્ણની બનાવી, 2 સ્ફટિક રત્નની બનાવી, પછી 2 વૈડૂર્ય મણીની બનાવી અને 2 શોણ મણીની રક્ત બનાવી. એવી રીતે આ 24 પ્રતિમાઓ પોતે બધી રત્નની બનાવી. પોતપોતાના દેહના માન જેવડી અને પોતાના દેહના વર્ણને ધારણ કરનારી અને પોતાના લાંછનથી યુક્ત એવી એને 24 પ્રતિમાઓ બનાવડાવી. પછી આ પ્રતિમા તો એક રત્નની બનેલી હોય, પણ જાણે પ્રભુજી જ્યારે બિરાજમાન હોય, સમજો સાક્ષાત હોય, તો પરમાત્માના કેશનો વર્ણ, પછી એની આંખોની પાપડનો વર્ણ, ભ્રમરનો વર્ણ, આ બધું તો અલગ અલગ હોય. હોઠ હોય, દાંત હોય, નખ હોય, હાથના તળિયા હોય, પગના તળિયા, આ બધું અલગ અલગ હોય. એટલે મહારાજાએ he took the minutest of detail and he brought it to perfection. એટલે એમને હાથ, એ પોતે આ બધી પ્રતિમાઓના નખો અંકરત્નમય શ્વેત નખો હતા. અને નાભી, કેશના મૂળ, તાળવું, જીવવા, હાથ પગના તળિયા એ બધા સુવર્ણના રક્તના હતા. પછી પાપણો, આંખની કીકીઓ, રૂવાટા, ભ્રમર, મસ્તકના કેશ બધા રિષ્ટ રત્નમય શ્યામ હતા. પછી હોઠ, બધાના હોઠ પરવાળામય રક્ત હતા. પછી દાંત સ્ફટિક રત્નમય શ્વેત હતા. પછી મસ્તકનો ભાગ વજ્રમય હતો. અને નાસિકા, આ નાસિકા અંદરથી રોહિતાક્ષ મણીના પ્રતિશેક આભાસવાળી, એટલે સુવર્ણની હતી. પછી દરેકે દરેક પ્રતિમાની દ્રષ્ટિઓ લોહિતાક્ષ મણીના પ્રાંત ભાગવાળી હતી. એટલે આવી રીતે અનેક પ્રકારના વિવિધ મણીઓ અને રત્નોથી બનાવેલી તે પ્રતિમાઓ અત્યંત શોભતી હતી.
જાણે કે એવું લાગે કે સાક્ષાત સદેહે તીર્થંકર પ્રભુ ત્યાં બિરાજમાન ન હોય અને તમે ત્યાં બેઠા હોય તો તમને એમ જ લાગે કે ઓહો, પરમાત્મા સદેહે બિરાજમાન છે અને હમણાં પ્રભુ દેશના આપશે, હમણાં પ્રભુ મારી સામે જોઈને દેશના આપશે, એવું જ લાગે. ઇટ વોઝ એન એબ્સોલ્યુટ લાઈફ લાઈક લુક લાઈક એવી અદ્ભુત પ્રતિમાઓ ભરત મહારાજે ભારદકી રત્ન પાસે બનાવડાવી. પછી આ દરેકે દરેક પ્રતિમાઓની પછવાડે એક એક યથા યોગ્ય માનવાળી, કેમ કે ઋષભદેવ પ્રભુની કાયા બહુ મોટી હતી, તો એની પાછળ છત્રધારની પ્રતિમા ઘણી મોટી હોય, મહાવીર સ્વામી ભગવાનની નાની હોય, તો છત્રધારની પ્રતિમા થોડી નાની હોય. એટલે દરેકે દરેક પ્રતિમાની પછવાડે યથા યોગ્ય એટલે યોગ્ય પ્રમાણસર માપવાળી છત્રધારની રત્નમય પ્રતિમા બનાવી અને તે એક દેવ છત્ર ધારણ કરીને રહ્યો હોય એવી પ્રતિમા બનાવી. પછી દરેકે દરેક પ્રભુજીની બંને બાજુએ ચામર ધરનારી બે દેવોની પ્રતિમા બનાવી, એટલે બે દેવો ચામર ધરીને ઉભા રહ્યા હોય એવી રીતે. અને એની આગળ નાગ, યક્ષ, કિન્નર વગેરે દેવોની પરમાત્માની આગળ એમની પાસે બેસી અને પ્રભુની સેવા કરતા હોય એવી દેવ દેવીઓની પ્રતિમા બનાવી. એટલે આ અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત એક એક પ્રતિમા એમ જ લાગે કે જાણે ભગવંત બિરાજમાન છે, બાજુમાં બે દેવો ચામર ઢાળી રહ્યા છે, આગળ દેવ દેવો એમના ચરણમાં બેસી અને એમની સેવા કરી રહ્યા છે, એમની ભક્તિ કરી રહ્યા છે. એવી રીતે પ્રભુ જાણે પોતે પ્રત્યક્ષ બેઠા હોય એવી આ બધી પ્રતિમાઓ શોભતી હતી. 24 તીર્થંકર પ્રભુની પ્રતિમાઓ આવી બનાવી. હવે આ દેવચંદા ઉપર યથાયોગ્ય જગ્યાએ ભરત મહારાજે રત્નની 24 ઘંટાઓ, હવે બધા ઉપકરણો પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા માટે જે ઉપકરણો જોઈએ એ બધા ઉપકરણો પણ કેવા ભવ્યાથી ભવ્ય બનાવે આપણે જોઈએ જરા. દરેકે દરેક પ્રતિમાની આગળ 24 ઘંટાઓ, પછી સંક્ષિપ્ત કરેલા માણિક્યના દર્પણો, પછી યથાયોગ્ય સ્થાને મૂકેલી સુવર્ણની દીવીઓ, રત્નના કરંડિયાઓ, ગોળાકાર પુષ્પ ચંગેરીઓ, ઉત્તમ અંગલૂછના, આભૂષણોના ડાબલા, સોનાના ધૂપિયા તથા સોનાની આરતી, રત્નના મંગળ દીવાઓ, રત્નની જારીઓ એટલે પંખા, મનોહર રત્નમય થાળો, સુવર્ણના પાત્રો, રત્નના ચંદન કળશો, અભિષેક કરવાના કળશો રત્નના સિંહાસનો, રત્નમય અષ્ટમાંગલિક, સુવર્ણના તેલના ડાબલા, ધૂપ રાખવા માટે સુવર્ણના પાત્રો, સુવર્ણ કમલ હસ્તક. એટલે ઇન શોર્ટ, પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવા માટે જે ઉપકરણોની આવશ્યકતા હોય એ બધા 24 બનાવ્યા અને દરેકે દરેક પ્રતિમાની આગળ યથાયોગ્ય સ્થાને સ્થાપિત કર્યા. એટલે આખું જિનાલય રત્નનું બનાવ્યું, દરેકે દરેક પ્રભુજીની પ્રતિમાઓ એને રત્નની બનાવી, બધા ઉપકરણો પણ રત્નના અને સોનાના બનાવ્યા. અને એવી રીતે ત્રૈલોક્યમાં અતિ સુંદર, અતિ ભવ્ય, આ બેહૂબ જાણે કે દેવ સ્વર્ગલોક નીચે ન ઉતરે એવું અતિ રમણીય એવું વર્ધકી રથની પાસે એને આખું વિધિ પ્રમાણે આ જિનાલય બંધાવ્યું, સિંહ નિષધ્યા નામનું. અને આ જિનાલય બનાવી અને પછી એને એ ચૈત્યના જિનાલય બનાવી અને તે ચૈત્યમાં ભરત મહારાજાએ પોતાના 99 ભાઈઓની પણ દિવ્ય રત્નમય પ્રતિમા બેસાડી, કેમ કે 99 ભાઈઓ પણ ત્યાંથી મોક્ષે ગયેલા, એટલે 99 ભાઈઓની દિવ્ય રત્નમય પ્રતિમા બેસાડી અને પ્રભુની સેવા કરતી એક પોતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. 99 ભાઈઓ ત્યાંથી મોક્ષે ગયા અને પોતાની સેવા કરતી, પ્રભુની ઉપાસના કરતી એક પ્રતિમા ત્યાં સ્થાપિત કરી. અને પછી ચૈત્યની બહાર એક સ્તૂપ એટલે પગલાની દેરી એક કરાવી પરમાત્માની, અને તેની પાસે પોતાના 99 ભાઈઓના પણ સ્તૂપ કરાવ્યા. એટલે આવી રીતે પોતે 100 સ્તૂપ ત્યાં બનાવડાવ્યા અને પોતાના 99 ભાઈઓ એ બધાની પણ પ્રતિમાઓ કરાવડાવી. હવે આ વિશાળ મંદિરને ચોમેર ભરતેશ્વરે એની ચારેય બાજુ ભરતેશ્વરે ચૈત્ય વૃક્ષો, કલ્પ વૃક્ષો, સરોવરો, કુવા, વાવડીઓ તથા ઊંચા વિશ્રાંતિ સ્થાનો કરાવ્યા. પછી મૂળ મંદિરની બહાર આપણે જોઈ ગયા કે પરમાત્માનો એક મોટો સ્તૂપ કરાવ્યો અને પછી પોતાના બીજા ભાઈઓના પણ સ્તૂપ કરાવ્યા. હવે આ સિંહ નિષ્ઠા નામના પ્રાસાદની ચોમેર ચારે બાજુ મનુષ્યોથી દુર્ભેદ એવા લોખંડના દ્વારપાળો એને કરાવ્યા. આરક્ષક પુરુષો, લોખંડના યંત્રમય આરક્ષક પુરુષોની સ્થાપના કરી.
in today's world what we call robots. યંત્રમય એટલે mechanically they run. એટલે robots, they were robots and he placed them around the temple. કયા આશયથી? કે કાળ પડતો આવવાનો, તો દુરાચારી મનુષ્યો આવી અને અહીંયા કોઈ જાતની આશાધના ન કરે એના માટે એમને ચોમેર એમને લોખંડના આરક્ષક પુરુષોની સ્થાપના કરી. અને પછી ભરત ચક્રવર્તીની આજ્ઞાથી મંદિરની રક્ષા માટે અધિષ્ઠાયક દેવતાઓની પણ એની સ્થાપના કરી. જેવી રીતે શેત્રુંજયગીરી પર એનો અધિષ્ઠાયક દેવ કોણ છે? કપર્દી યક્ષ અને ચકેશ્વરી દેવી. એટલે એવી રીતે અહીંયા પણ એને અધિષ્ઠાયક દેવ દેવીઓની સ્થાપના કરી. અને આવી રીતે સિંહ પ્રાસાદને અષ્ટાપદ પર્વત ઉપર વિધિપૂર્વક શાસ્ત્રની વિધિ પ્રમાણે કરાવી અને તેમાં ઉત્સવપૂર્વક સાધુ મુનિવરોના સમૂહો પાસે પ્રતિષ્ઠા સમારોહ કરાવ્યો. ચારણ મુનિઓ પાસે ભરત મહારાજે એની પ્રતિષ્ઠા કરાવી આ બધી પ્રતિમાઓની. અને પછી ભરત મહારાજા પોતે નિર્મળ જળથી સ્નાન વગેરે કરી અને પોતે નિર્મળ શ્વેત વસ્ત્રો પહેરી અને પોતે આ મંદિરમાં પ્રવેશ કર્યો અને નિસ્સિહી કહી અને મહારાજા ભરતે આ મંદિરને 3 પ્રદક્ષિણા આપી. અને પછી પરમાત્માએ પોતે પવિત્ર એવા નિર્મળ જળથી બધી પ્રતિમાઓનો અભિષેક કર્યો. અભિષેક કરી અને સુંદર દેવદુષ્ય વસ્ત્રથી લઈ અને બધી પ્રતિમાઓનું અંગલુચનું કર્યું. અને ત્યારબાદ સુગંધી ચંદન વગેરેથી એમને પોતે ચંદન પૂજા કરી. અને પછી વિવિધ પ્રકારના પુષ્પોથી તેમને પુષ્પ પૂજા કરી. અને પછી આ રીતે અંગ પૂજા કર્યા બાદ ભરતેશ્વરે પ્રભુ પ્રતિમા સમક્ષ પોતે ધૂપ કર્યો અને પછી આરતી કરી. અને પછી શુદ્ધ તાંદુલો એટલે શુદ્ધ અક્ષતોથી લઈ અને એને અષ્ટમંગલ આલેખ્યા. અને પછી નૈવેદ્ય અને ફળોનો સમૂહ પણ ત્યાં પ્રભુ સમક્ષ મૂક્યો. અને પછી એમને મંગલ દીવા સાથે ભરતેશ્વરે ત્યાં આરતી પણ ઉતારી. અને પછી પોતાની રોમ રાજી વિકસવર થઈ ગયા પછી ભરત મહારાજાએ હવે ભાવ પૂજાની શરૂઆત કરી. ચૈત્યવંદન તો કર્યું, પણ દરેકે દરેક પ્રભુની પાસે જઈને કહે છે, પહેલા તો ઋષભદેવ ભગવાન પાસે કંઈ કહે, ભગવંત આપ તો આ મૃત્યુલોકને છોડી અને લોકાગ્રની ઉપર સ્થિર થઈ ગયા છો, પરંતુ હે ભગવંત આપની કૃપા એવી વરસાવો કે મારા મનને આપ કરી પણ ત્યાગી ન જાઓ. મારા મનમાં આપનું સ્થાન હંમેશા રહે. મારું ચિત્ત સદા આપના નામમાં જ નિર્મગ્ન હોય. એવી હે ભગવંત મારા પર કૃપા વરસાવો અને અમને ક્યારે પણ છોડતા નહીં. અને હે પ્રભુ આપનું જ ધ્યાન, આપના ધ્યાનરૂપી દોરીને અવલંબીને મારા જેવા આત્માઓ પણ આપણાથી ભલે 7 રાજલોક દૂર છે છતાં પણ આપણી પાસે જ છે એવું મને લાગે. અને હે ભગવંત મારો પણ ઉદ્ધાર કરો, મારા પણ સંસાર સમુદ્રને પાર કરાવી જાઓ. અને કહે છે કે જ્યાં સુધી અમે તમારી પાસે ન પહોંચે ત્યાં સુધી અમને ત્યજીને અમારા ચિત્તમાંથી ક્યારેય પણ ચાલ્યા ન જતા. હે ભગવંત એવી અમારા પર કૃપા વરસાવો. એમ કરીને દરેકે દરેક પ્રભુજીની પાસે જઈ અને એને પોતે આવી વિવિધ પ્રકારની પ્રાર્થના સ્તુતિઓ કરી. ભરત મહારાજા એક એવા ઉજ્જવલ કોટીના શ્રાવક હતા કે આ અષ્ટાપદ તીર્થ ઉપર તો કેવળ ઋષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક થયું હતું. બીજા કોઈ પ્રભુજી ત્યાંથી નિર્વાણને પામવાના પણ નહોતા. કેવળ અને કેવળ પ્રથમ તીર્થંકર ત્યાંથી મોક્ષે ગયા. તો પણ એમનું ઉદાર જેલ જુઓ. એમને બધા 24 તીર્થંકર પ્રભુની પ્રતિમાઓ ભરાવી અને એની પ્રતિષ્ઠા કરી. જેમ કે શાસનપતિ મહાવીર સ્વામી પાવાપુરીથી મોક્ષે ગયા તો ત્યાં મહાવીર સ્વામી ભગવાનના જ પગલાઓને એમની જ પ્રતિમા હોય. વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીથી મોક્ષે ગયા તો ત્યાં એમની જ પ્રતિમા હોય. અને અહીંથી બરાબર પણ છે, કેમ કે ત્યાંથી આ એક જ ભગવાન મોક્ષે ગયા છે. એમ અષ્ટાપદ પરથી તો ખાલી ઋષભદેવ ભગવાન ગયા, પણ ભરત મહારાજાનું ઔદાર્ય જુઓ, અરિહંત પરમાત્મા પ્રત્યેનો એનો ભક્તિભાવ જુઓ. એમની એવી ભક્તિ હતી, એમને થયું કે ના, આ અવસર કાળની બધા જ ભગવાનની પ્રતિમા હું બેસાડું અને બધા જ પ્રભુજીની વાંચતે ગાજતે પ્રતિષ્ઠા કરું. અને આ એક જ જિનાલય એવું છે કે જ્યાં 24 તીર્થંકર ભગવંતો પોતાના વર્ણ પ્રમાણે, દેહના માપ પ્રમાણે પોતાના લાંછનયુક્ત એવા આબેહૂબ બનાવ્યા છે કે જાણે કે એમ થાય કે 24 ભગવાન સદેહ અહીંયા આવીને બિરાજમાન છે. તમે ત્યાં બેઠા હો તો તમે મંત્રમુગ્ધ થઈ જાઓ. એક ભગવાન પાસેથી તમારી દ્રષ્ટિ ખસે નહીં. તમને એમ જ થાય કે ઋષભદેવ ભગવાન મોક્ષમાં નથી, અહીંયા જ બેઠા છે અને પ્રભુ હમણાં મને દેશના આપશે, હમણાં પ્રભુ બોલશે. એમ થાય કે અજીતનાથ ભગવાન અહીંયા જ બિરાજમાન છે. મહાવીર સ્વામી ભગવાન
આ પૃથ્વીલોક પર એવું કોઈ સ્થાન નથી જ્યાં 24 તીર્થંકર પ્રભુ પોતાના દેહ પ્રમાણ, વર્ણ પ્રમાણ અને રત્નના બનેલા હોય. પ્રતિમા તો રત્નની બનાવી, પણ દેહના એક અંગ ઉપાંગ, એક અંગ અને ઉપાંગ પણ એટલા સુંદર રીતે બનાવેલા કે એમ જ લાગે કે આ જીવંત પ્રભુ બેઠેલા છે. એવી અદ્ભુત કારીગરી કરાવી અને ભરત મહારાજે આ બધી આજીન ચૈત્ય બનાવ્યું વાર્ધકીએ, પણ ભાવ કોનો હતો? સોનાનો ભાવ હતો. ભરત મહારાજાનો એનો ભાવ સોનાનો હતો. અને એને થયું કે પરમાત્મા, અરિહંત પરમાત્મા, જેમના આપણા ઉપર અનંતા ઉપકાર છે, એની પ્રતિમા તો રત્ન સિવાય બનાવાય જ નહીં. પ્રભુની ભક્તિ ઉપાસના માટે શ્રેષ્ઠ જ વસ્તુઓ વપરાય, એટલે સૌથી શ્રેષ્ઠ રત્ન. એટલે રત્નથી ઓછા કિંમતની તો પ્રતિમા જ ના બનાવડાવાય. એટલે 24 તીર્થંકર પ્રભુની પ્રતિમાઓ રત્નની, એ પ્રતિમાઓના અંગ ઉપાંગ બધું પણ વિવિધ જાતિના રત્નના બનાવ્યા. અને એવું અદ્ભુત જિનાલય આ ભરત મહારાજાએ બનાવ્યું. હવે જિનાલય તો બનાવ્યું, પણ પછી એમને થયું કે કાળના પ્રભાવે આ આખું રત્નનું જિનાલય છે, અને કાળનો પ્રભાવ એવો થવાનો કે પડતો કાળ આવવાનો, તો કદાચ કોઈ લોકો આવી અને અહીંયા આશાત કરે એના, તો તીર્થની રક્ષા માટે, કેવળ અને કેવળ જિનાલયની રક્ષા માટે, એની કોઈ આશાતના ન કરે એને માટે ભરત મહારાજાએ તે પર્વતના શિખરોને તોડી નાખ્યા અને એક યોજનના અંતે દંડરત્નથી 8 પગથિયા કર્યા. અને ત્યારથી આ પર્વત અષ્ટાપદના નામથી પ્રસિદ્ધ થયો. એટલે 8 પગથિયા કર્યા. પદ એટલે પગથિયા, અષ્ટ એટલે 8, એટલે પર્વતના શિખરના 8 પગથિયા કર્યા. અને એક પગથિયું એક યોજન લાંબુ, એટલે 8 યોજન ઊંચો આ પર્વત હતો. એટલે એને અષ્ટાપદ તીર્થના 8 પગથિયા કરી કાઢ્યા કે જેથી ગમે તેવા લોકો આ પર્વત પર ચડી ન શકે. હા, અને પછી પોતે આ ગિરી ત્યારથી અષ્ટાપદના નામથી પ્રસિદ્ધ થયો. અને આ બધું કરી અને ઋષભદેવ સ્વામીના નિર્વાણથી અતિશય દુઃખને ધારણ કરતા ભરતેશ્વર જાણે કે પોતાનું આત્મા, પોતાનું મન, પોતાનું ચિત્ત ત્યાં જ સ્થાપિત ન કર્યું હોય, અને કેવળ દેહને લઈ અને ત્યાંથી અષ્ટાપદ પર્વતથી નીચે ઉતર્યા. નીચે ઉતરતા પણ પાછું વળીને ભરત મહારાજા અષ્ટાપદ તીર્થના દર્શન કરતા રહ્યા કે જાણે કે મારા પ્રભુ ત્યાં બિરાજમાન છે અને હું કેવી રીતે નીચે ઉતરું. પણ અનુક્રમે રાજા હતા, આટલું મોટો રાજ વ્યવહાર એમને સંભાળવાનો હતો, ચક્રવર્તી મહારાજા હતા. એટલે અંતે આ બધું કાર્ય નિર્માણ કરી અને ભરત મહારાજા ત્યાંથી નીચે ઉતરીને પોતે અયોધ્યા નગરીમાં ગયા. એટલે એવું ભવ્યાતિ ભવ્ય એવા આ જિનાલયની સ્થાપના ભરત મહારાજાએ કરી અષ્ટાપદ તીર્થ ઉપર. અને ત્યારથી આ તીર્થ બની ગયું. મેં કહ્યું એમ આખા પૃથ્વીલોક પર આવું જિનાલય ક્યાંય નથી. દેવલોકના જીન ચૈત્યોની પણ સ્પર્ધા કરનારો, જાણે કે નંદીશ્વર દ્વીપ પર રહેલા જીન પ્રતિમાઓ હોય એવી આબેહૂબ રત્નની, જાણે કે સાક્ષાત પરમાત્મા બિરાજમાન હોય એવા 24 ભગવાનની પ્રતિમાઓ એને ત્યાં સ્થાપિત કરાવી. હવે આ પ્રતિમાઓ એને કેવી રીતે સ્થાપિત કરાવી, ઓલ્સો વી વિલ સી કે એને આપણે સિદ્ધાનંદ બુદ્ધાનંદમાં ગાઈએ છે કે ચત્તારી અઠ દસ દોય વંદિયા જેનવરા 24 સંપી પરમઠ નિઠી અઠ્ઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. એટલે પહેલા જ આપણે જોયું કે સિંહ નિષ્ઠાના મધ્ય ભાગમાં સમવર્ષણની માફક, સમવર્ષણ ગોળ પણ હોય અને સ્ક્વેર પણ હોય. તો આ સ્ક્વેર સમવર્ષણની રચના કરી. અને એને શું કર્યું કે 24 તીર્થંકર પ્રભુ હતા, તો અનુક્રમે પૂર્વ દિશામાં એટલે ફેસિંગ ઈસ્ટ એમને 2 ભગવાનની સ્થાપના કરી. પૂર્વ દિશામાં 2 પ્રભુજીની સ્થાપના કરી. હા, પછી ગૌતમ સ્વામી ક્યાંથી ચડ્યા હતા? દક્ષિણ દિશાથી, કારણ કે ચત્તારી અઠ દસ દોય એટલે ગૌતમ સ્વામી આ સાઉથમાંથી દક્ષિણ દિશાથી ચડ્યા. એટલે એમને સૌ પ્રથમ 4 પ્રભુજીને દર્શન વંદન કર્યા. આ 4 ભગવાન કયા હતા? સંભવનાથ ભગવાન, ચોથા અભિનંદન સ્વામી, ત્રીજા સંભવનાથ, ચોથા અભિનંદન સ્વામી, પાંચમા સુમતીનાથ અને છઠ્ઠા પદ્મ પ્રભુ. આ 4 ભગવાન દક્ષિણ દિશામાં એમને સ્થાપિત કર્યા. પછી ગૌતમ સ્વામી ચત્તારી અઠ એટલે પછી પશ્ચિમ દિશા, કારણ કે એમને પ્રદક્ષિણા ફરવાની હતી. એટલે પ્રદક્ષિણા ફરવાની હોય તો પછી પશ્ચિમ દિશા પાસે ગયા અને પશ્ચિમ દિશામાં એમને 8 પ્રભુજીને સ્થાપિત કર્યા. સુપાર્શ્વનાથ, 7મા સુપાર્શ્વનાથ, 8મા ચંદ્રપ્રભુ, 9મા સુવિધિનાથ, 10મા શીતલનાથ, 11મા શ્રેષ્ઠનાથ, 12મા વાસુપતિ સ્વામી, 13મા વિમલનાથ અને 14મા અનંતનાથ. એટલે સુપાર્શ્વનાથ ભગવાનથી અનંતનાથ ભગવાન એમને ક્યાં સ્થાપિત કર્યા?
પશ્ચિમ દિશામાં. હા, અને પછી ઉત્તર દિશામાં બીજા 10 ભગવાન ધર્મનાથ પ્રભુથી માંડી અને મહાવીર સ્વામી પ્રભુ, એ બીજા 10 ભગવાન એમને ઉત્તર દિશામાં સ્થાપિત કર્યા. અને પછી પૂર્વ દિશામાં ઋષભદેવ પ્રભુ અને ઋષભદેવ પ્રભુ અને અજીતનાથ ભગવાન, એ બે ભગવાન. એટલે માટે આપણે ગાઈએ છીએ કે ચત્તારી અઠદશ દોય વંદિયા જેનવરા. ગૌતમ સ્વામી પોતે આ અષ્ટાપદ પર્વતની દક્ષિણ દિશાથી ઉપર ચડ્યા. એટલે સૌથી પહેલા ઉપર ચડ્યા તેમને કયા ભગવાન દેખાણ? આ 4 ભગવાન. સંભવનાથ ભગવાનથી પદ્મપ્રભુ. પછી એમને પ્રદક્ષિણા ફરીને પશ્ચિમ દિશામાં ગયા તો ત્યાં સુપાર્શનાથ ભગવાનથી અનંતનાથ ભગવાનના દર્શન કર્યા. પછી ઉત્તર દિશામાં ગયા, ત્યાં બીજા 10 ભગવાન ધર્મનાથ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી. અને પછી પૂર્વ દિશામાં છેલ્લે ગયા, ત્યાં આદેશ્વર ભગવાન અને અજીતનાથ ભગવાન હતા. એટલે એવી રીતે આ 24 ભગવાનની સ્થાપના કરેલી એમને. અને આ બધી પ્રતિમાઓ બધા ભગવાનના દેહના માપ પ્રમાણે હતી. એટલે પ્રતિમાઓ નાની મોટી હોય, કારણ કે 24માં ભગવાન તો 7 હાથની કાયાવાળા હતા, 23માં ભગવાન 9 હાથની કાયાવાળા હતા, અને એની પેલા 22માં ભગવાન પણ એનાથી થોડા મોટા હતા. એટલે એવી રીતે બધા ભગવાનની કાયાનું માપ ઘટતું ગયું. 22માં ભગવાન 10 ધનુષની કાયાવાળા, 21માં ભગવાન 15 ધનુષની કાયાવાળા, પછી 20માં ભગવાન 20 ધનુષની કાયાવાળા. તો શું કર્યું કે બધી પ્રતિમાઓની બેઠક ઊંચી નીચી કરી કાઢી, પણ બધાની નાસિકાઓ એક લાઈનમાં આવે. દરેક ભગવાનની નાસિકાઓ એક લાઈનમાં આવે. એટલે તમે નીચે બેસીને વંદન કરતા હોય તો બધા પ્રભુની નાસિકાઓ એક લાઈનમાં આવે. એટલે એક લાઈનમાં બધા ભગવાન દેખાય, ભલે બેઠક ઊંચી નીચે કરી કાઢી હોય. પણ એટલે એવી રીતે આ બધા પ્રતિમાઓની એમને સ્થાપના કરી. અને ભરત મહારાજે પછી આ અષ્ટાપદ ગીરી ઉપર 8 પગથિયા કરી કાઢ્યા, અને માટે એનું નામ અષ્ટાપદ થયું. હવે આ અષ્ટાપદ પર્વત, આ જે અષ્ટાપદ તીર્થ થયું, શાસ્ત્રકાર ભગવાન કહે છે કે આચાર્ય જીન પ્રભસુરીએ વિવિધ તીર્થ કલ્પમાં એક અધ્યયનમાં લખેલું છે કે ગુરુ ગૌતમ સ્વામી દક્ષિણ બાજુથી સિંહ નેશદ્યા પ્રાસાદમાં પ્રવેશ્યા હતા, અને માટે એમને આવી રીતે એની સ્તુતિ કરી. અને આ ધર્મઘોષ સુરી રચિત અષ્ટાપદ મહાતીર્થ કલ્પમાં સિંહ નેશદા પ્રાસાદની 4 બાજુઓથી એવો ઉલ્લેખ થયો છે. હવે આ અષ્ટાપદ આવ્યું છે ક્યાં, એ આપણે જરા જોઈએ. અને પછી અષ્ટાપદની રિલેટેડ બધી સ્ટોરીઝો જોશું. એટલે અષ્ટાપદ પર્વત અત્યારે તો આપણે જઈ શકતા નથી, કેમ કે શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે આ એક જ તીર્થ એવું છે કે એની દેન શું છે કે જે સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે, ત્યાં એક રાતવાસો કરે, એ જ ભવે મોક્ષે જાય. શેત્રુંજય પર્વત ભલે શાશ્વતો છે, ગિરનાર તીર્થ પણ પ્રાય શાશ્વતું છે, પણ એમાં એવું આવતું નથી કે આ તીર્થની જે સ્વલબ્ધિથી યાત્રા કરે એ જ ભવે મોક્ષ જાય. પણ અષ્ટાપદ તીર્થનો આ મહાદેન છે કે જે અષ્ટાપદ તીર્થની સ્વલબ્ધિથી યાત્રા કરે એ જ ભવે મોક્ષે જાય. તો હવે આ અષ્ટાપદ છે ક્યાં, એ તો આપણને થાય ને કે ક્યાં છે. તો આનું અત્યારે બહુ જ સંશોધન ચાલી રહ્યું છે, અને વિવિધ આચાર્ય ભગવંતોએ વિવિધ જગ્યાઓ એની સ્થાપના કરી છે, કે એનું બતાવ્યું છે કે અહીંયા છે. મેં ઘણું બધું આનું રિસર્ચ કર્યું, ઘણું બધું વાંચન કર્યું, અને વી હેવ રિટન ડાઉન સમ પોઈન્ટ્સ કે કયા ગ્રંથમાં એ ક્યાં છે, એ આપણે જરા વાંચીએ. શ્રી જીન પ્રભ સૂર્યે અષ્ટાપદગીરી કલ્પ નામનું એક શાસ્ત્ર છે, એમાં પોતાનો અભિપ્રાયનું સમર્થન આપેલું છે કે આ અષ્ટાપદ અયોધ્યા નગરીથી ઉત્તર દિશાએ 12 યોજન દૂર અષ્ટાપદ નામનો રમણીય પર્વત આવેલો છે, જેની ઊંચાઈ 8 યોજન છે, અને એનું અપર નામ કૈલાસ છે. એટલે જીન પ્રભ સૂરી શું કહે છે કે અયોધ્યા નગરીથી 12 યોજન ઉત્તર દિશામાં અષ્ટાપદ તીર્થ છે, એનો 8 યોજન એની લંબાઈ છે, અને એનું અપર નામ કૈલાસ છે. પછી કૌશલ દેશની ઉત્તર દિશામાં આવેલો છે, અને તે જુદા જુદા ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અષ્ટાપદ અયોધ્યાથી 12 યોજન ઉત્તર દિશામાં આવેલો છે. અને સ્વચ્છ દિવસે, એટલે જ્યારે આકાશ એકદમ સ્વચ્છ હોય, નિર્મળ હોય, ત્યારે અયોધ્યાના કોઈ પણ વૃક્ષની ટોચ ઉપરથી આ અષ્ટાપદના શિખરો જોઈ શકાતા હતા. એ વખતે અષ્ટાપદના શિખરો અયોધ્યા નગરીમાં, વિનીતા નગરીમાં, તમે કોઈ વૃક્ષ, અયોધ્યા અને વિનીતા બંને 2 નામ છે એક જ નગરીના, તો કોઈ વૃક્ષ ઉપર તમે રહેલા હોય તો તમને અષ્ટાપદના શિખરો દેખાય. જેવી રીતે કોવિડના ટાઈમમાં શેત્રુંજયગીરીથી દૂર રહેલું ભાવનગર નગર,
પણ ત્યાં જ્યારે એકદમ ક્લિયર દિવસ હતો ત્યારે તમને ત્યાં બેઠા બેઠા શેત્રુંજયગીરીના દર્શન થાય. એવી રીતે તમને અયોધ્યામાં બેઠા બેઠા તમને અષ્ટાપદના શિખરોના દર્શન થાય એ વખતે. પછી આ અષ્ટાપર પર્વત કૌશલ દેશની સીમા પર કે તેની નજીક આવેલો હોવો જોઈએ એવું જંબુદીપ પ્રજ્ઞપ્તિમાં એનો ઉલ્લેખ છે. એટલે આમ અષ્ટાપદનું સંભવિત સ્થાન હિમાલય પર છે. ઇટ ઇઝ સમવેર ઇન ધ હિમાલયન માઉન્ટેન રેન્જીસ. અત્યારે બધી વિગતો એકઠી કરાઈ રહી છે. એક સ્થાન એવું બતાવે છે શાસ્ત્રકારો કે બદ્રીનાથથી ઉત્તર દિશામાં આશરે 168 માઇલ આંતરે આવેલું છે. એટલે બદ્રીનાથથી નોર્થમાં તમે જાઓ અબાઉટ 168 માઇલ્સ, તો ત્યાં આ પર્વત આવેલો છે, કૈલાસ પર્વત. કાંગરીમ પોચે તરીકે પણ ઓળખાવેલો છે. તે માન સરોવરથી ઉત્તર તરફ 25 માઇલના અંતરે આવેલું છે. એટલે માન સરોવરથી નોર્થમાં 25 માઇલ જાઓ તો ત્યાં આ અષ્ટાપદ નામનો પર્વત આવેલો છે. પછી વળી બીજો એક પર્વત માન સરોવર અને કૈલાસની વચ્ચે આવેલો છે. તે 5-7 માઇલ દક્ષિણ પૂર્વે આવેલો છે, સાઉથ ઇસ્ટમાં છે. એને પણ અષ્ટાપદ કહેવાય છે. આ પર્વતની ઊંચાઈ પણ 8 માઇલ છે અને આ પર્વતના શિખરો પણ સફેદ બરફથી ઢંકાયેલા હોય છે અને તેને ધવલગીરી તરીકે પણ ઓળખાવાય છે. બૌદ્ધ લોકો આને કાંગશીચે કહે છે. એટલે દરેક વિવિધ લોકો આનું સંશોધન કરી રહ્યા છે. કોઈ કહે છે કાંગરીમ પોચે તરીકે ઓળખાવાય છે, કોઈ કહે છે કાંગશીચે તરીકે ઓળખાવાય છે. વળી વાસુદેવ હિન્દી ગ્રંથમાં ઉલ્લેખ છે કે આ પર્વત વૈતાદય ગીરી સાથે સંબંધિત છે. એની ઊંચાઈ 8 માઇલ છે અને એની ઘાટીમાં નિયરી નામની નદી વહે છે. એટલે વિવિધ ગ્રંથો મેં જેમ કહ્યું એમ અભિધાન ચિંતામણી પ્રમાણે કૈલાસ પર્વત, રજતાદ્રી, અષ્ટાપદ, સ્ફટિકાચલ, હરાદ્રી, હિમાવત અને ધવલગીરી જેવા નામોથી આ ઓળખાય છે. એટલે અત્યારના ભૂગોળ પ્રમાણે, એટલે અકોર્ડિંગ ટુ ટુડેઝ જ્યોગ્રાફી પ્રમાણે કૈલાસ પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે 25 માઇલ ઉપર આવેલ છે, જેને ત્યાંના લોકો કાંગરીપો કહે છે. આ પર્વતનું શિખર 12 માસ બરફથી ઢંકાયેલું હોય છે. એટલે તે રજતાદ્રી અથવા સ્ફટિકાચલ નામથી પણ સાર્થક રહે છે. એ પણ એના વિવિધ નામો છે. ત્યાંનું હવામાન બહુ ઠંડુ છે એન્ડ ધેર ઇઝ બ્રુટલ શાર્પ કોલ્ડ વિન્ડ્સ. એટલે નોબડી કેન ક્લાઇમ્બ ધીસ માઉન્ટેન રાઇટ નાઉ. એટલે એનું ચઢાણ ઘણું જ કપરું છે. એટલે જૈન શાસ્ત્ર પર, એટલે આ અષ્ટાપદ જેમ મેં કહ્યું એમ માનસરોવરથી 25 માઇલ ઉત્તર નોર્થમાં લગભગ આ પર્વત આવેલો છે, જે ત્યાંના લોકો કાંગરીપો કહે છે. એવું જે લોકો આનું સંશોધન કરી રહ્યા છે એવું એમનું માનવું છે. પણ જૈન શાસ્ત્રો શું કહે છે કે આ અષ્ટાપદ પર રહેલી જીન પ્રતિમાની જે વંદના કરે અને ત્યાં એક રાત્રિ ગાળે તે અવશ્ય તે જ ભવે મોક્ષે જાય છે. અને ગૌતમ સ્વામીએ ચરણ લબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરી અને ત્યાં એક રાત્રિ પસાર કરી અને પોતાના ચરમ શરીર પ્રાણની ખાતરી કરી હતી એવું ઉલ્લેખ આવે છે. આ વીર ચરિત્રમાં આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા. હવે આ અષ્ટાપદ તીર્થ એટલો મહિમાવંત છે, ત્યાંનું જિનાલય અદ્ભુત છે. હવે ત્યાંની કઈ વિશિષ્ટતાઓ છે, વોટ આર ધી એક્સેપ્શનલ ક્વોલિટીઝ ઓફ અષ્ટાપદ તીર્થ, એ આપણે થોડુંક જોઈએ. ભરત મહારાજાએ આ ભવ્યાતિ ભવ્ય રત્નમય જિનાલયની એનું નિર્માણ કરાવ્યું અને રત્નમય બધી જીન મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી, ભવ્યાતિ ભવ્ય જિનાલય બંધાવ્યું. એની રક્ષા માટે આરક્ષક પુરુષો, યંત્રમય આરક્ષક પુરુષો લોઢાના બનાવીને રાખ્યા અને અષ્ટાપદના 8 પગથિયા કરી કાઢ્યા કે લોકો આવીને આ તીર્થની આશાતના ન કરે. હવે ગૌતમ સ્વામી, હવે વિલ ગો ફ્રોમ ધ બોટમ અપ કે 24મા તીર્થંકર પ્રભુ વખતે શું થયું કે ગૌતમ સ્વામીને ખૂબ એમ થઈ ગયું કે હું જેને દીક્ષા આપું બધાને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને મને જ નથી પ્રગટ થતું, તો શું હું આ ભવે મોક્ષે નહીં જઉં? ત્યારે એને દેવો પાસેથી સાંભળ્યું કે વીર પ્રભુએ આજે જ દેશનામાં કહ્યું કે જે પોતે સ્વલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરે તો એ જ ભવે મોક્ષે જાય. એટલે પોતાને મોક્ષે જવાનું નક્કી થઈ જાય એના માટે એને પરમાત્મા પાસે માંગણી કરી કે હે ભગવંત, આપની આજ્ઞા હોય તો હું અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જાઉં. એટલે પ્રભુએ લાભાલાભ જોઈને 1503 તાપસો ને મોટો લાભ થવાનો છે માટે એમને અનુજ્ઞા આપી.
અને ગૌતમ સ્વામી પ્રભુની અનુજ્ઞા લઈ અને તુરંત જ ચરણ લબ્ધિથી પોતે અષ્ટાપદ તીર્થ ઉપર પધાર્યા અને દક્ષિણ દિશાથી પોતે ઉપર ચડ્યા. દક્ષિણ બાજુથી સિંહની પ્રવેશ કરી અને 24 અરિયન પરમાત્માની ભાવપૂર્વક એમણે ભાવ પૂજા કરી અને અંતે પછી બહાર આવીને ઉદ્યાનના વિશ્રામ સ્થાનમાં બેઠા. અને ગૌતમ સ્વામીએ ત્યાં જગચિંતામણીની રચના ત્યાં કરી. આપણે જે સવારના ચૈત્યવનમાં જગચિંતામણી બોલીએ છીએ એ જગચિંતામણીની રચના આ અષ્ટાપદગીરી ઉપર થઈ. પછી ગૌતમ સ્વામી બહાર વિશ્રામ લેવા બેઠા ત્યાં એમને ત્યાં એક તિર્યંગ ઝુંબરક દેવ, વૈશ્રમણ નામે એક તિર્યંગ ઝુંબરક દેવ આવેલો. અને કથા તો ઘણી લાંબી છે, પણ એને પુંડરીક કંડરીક અધ્યયન કરીને સંભળાવ્યું. અને આ દેવને એટલું સ્પર્શી ગયું કે ત્યાંથી એ દેવ પોતાના દેવલોકમાં તો ગયો અને રોજે રોજ આ પુંડરીક કંડરીકનું અધ્યયન કરતો હતો. અને એમાં દીક્ષા શબ્દ એટલી બધી વાર આવતો, એટલે એવું કહેવાય છે લગભગ રોજ 500 વાર દીક્ષા શબ્દ એ સાંભળતો. અને એના કારણે એ દેવ એ પછીના ભાવમાં આ જ ભરત ક્ષેત્રમાં સુનંદા અને ધનગીરીને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. અને જન્મતાની સાથે એના બધા સુનંદાની સખીઓ કહે છે કે આના પિતાએ જો દીક્ષા ન લીધી હોત તો આનો જન્મ મહોત્સવ બહુ ઠાઠમાટથી કરત. એટલે દીક્ષા સંભળતા એનો ઉહાપો થયો. અને પોતે એને ત્યારે જાતિ અને એમ થયું કે શું મારા પિતાએ દીક્ષા લીધી, અને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને થયું કે મારે પણ દીક્ષા લેવી છે. એટલે એ પણ કથા બહુ લાંબી છે, પણ સૌથી નાની વયમાં દીક્ષા લેનાર આ વજ્ર સ્વામી હતા. 3 વર્ષની ઉંમરમાં એને દીક્ષા લીધી. અને આ વજ્ર સ્વામી 10 પૂર્વધર એવા વજ્ર સ્વામી તરીકે જન્મ લઈ અને પ્રસિદ્ધ થયા. અને જીન શાસનની પારાવાર એમને ચારે બાજુ એની આન બાન નિશાનમાં વૃદ્ધિ કરી. એટલે એવા આ વજ્ર સ્વામીનો પૂર્વભાવ જે વૈશ્રમણ દેવ તરીકેનો હતો એ પણ અષ્ટાપદ તીર્થ ઉપરથી બોધ પામ્યો અને ત્યાંથી પોતે આગળ વધ્યા. પછી ગૌતમ સ્વામી જ્યારે અષ્ટાપદ તીર્થની જાત્રા કરીને નીચે ઉતર્યા ત્યાં 501, 501, 501 એવા 3 કાફલા હતા. એટલે પહેલા પગથિયે 501 તાપસો હતા, બીજા પગથિયે 501 અને ત્રીજા પગથિયે 501. પહેલા પગથિયા વાળા એક ઉપવાસ કરી, એક ઉપવાસ પાણું, એક ઉપવાસ પાણું એવી રીતે કરતા. બીજા પગથિયે છઠને પારણે છઠ અને ત્રીજા પગથિયે અઠમને પારણે અઠમ. એવી રીતે કોડિન્ય, દિન અને સેવાલ વગેરેને આ ગૌતમ સ્વામીએ ત્યાં દીક્ષા આપી અને અનુક્રમે આ 1503 તાપસોને પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું. એટલે આ આખી ઘટના પણ અષ્ટાપદ તીર્થ ઉપરથી થઈ. એટલે આ અષ્ટાપદ તીર્થની આ બધી વિવિધ ઘટનાઓ છે. વળી દમયંતીએ, નળ દમયંતીની કથા તો બધાને ખબર જ છે. એટલે દમયંતીએ પોતાના ઈ ભવથી ચોથા ભવે રાણી વીરમતીના ભવમાં શાસન દેવીની સહાયથી ત્યાં અષ્ટાપદ ગીરી ઉપર ગયા. રાણી વીરમતી શાસન દેવી એમને લઈ ગયા. એટલે તમે સ્વલબ્ધિને નથી ગયા, શાસન દેવી એમને લઈ ગયા. એને ખૂબ અદ્ભુત તપશ્ચર્યા અને ભક્તિ કરી. એનાથી પ્રભાવિત થઈ શાસન દેવી પ્રગટ થયા. અને શાસન દેવીને કહ્યું કે મને અષ્ટાપદ તીર્થની જાત્રા કરાવો. એટલે શાસન દેવી એને અષ્ટાપદ તીર્થ ઉપર લઈ ગયા. અને એ ભવમાં રાણી વીરમતીએ 24 તીર્થંકર પ્રભુના લલાટમાં રત્નના તિલક બનાવ્યા અને તે તિલક સ્થાપિત કર્યા. અને એના પ્રભાવે પહેલા બી આપણે જોઈ ગયા છે કે ધર્મ તો અવશ્ય ફળ આપનાર છે. એટલે આના પ્રભાવે એને દમયંતીના ભવમાં જન્મતાની સાથે જ તેના કપાળમાં લલાટ પ્રદેશમાં અસાધારણ પ્રકાશવાળું તિલક પ્રગટ થયું. દમયંતીના ભવમાં એનો જન્મ થયો ત્યારથી એના મસ્તકમાં, અહીંયા કપાળમાં એકદમ ઉજ્જવળ એવું તિલક પ્રગટ થયું કે જે રાત્રિના અંધકારમાં પણ પ્રકાશ બતાવનારું થાય. એવું એને જન્મથી એમને મળી ગયું તિલક. કયા પુણ્યના પ્રભાવે ધર્મ કાર્ય કયો કરેલો? 24 તીર્થંકર પ્રભુના લલાટમાં એને તિલકો બનાવીને પ્રતિષ્ઠા બેસાડ્યા હતા એના કારણે. એટલે આ પણ અષ્ટાપદી તીર્થ પર થયું. વળી રાવણજીએ જે પ્રતિવાસુદેવ હતા, રામ, લક્ષ્મણ અને રાવણ બધાની કથા તો ખબર જ છે. તો પ્રતિવાસુદેવ એવા રાવણે મંદોદરી, પોતાની રાણી મંદોદરી સાથે રાવણજી ત્યાં ભક્તિ કરવા ગયા અષ્ટાપદ તીર્થ ઉપર. અને રાવણ વીણા વગાડતા હતા અને એમની રાણી મંદોદરી પરમાત્મા સામે નૃત્ય કરતી હતી. અને બંને જણા ભક્તિમાં એવા લીન બની ગયા, એવા એક તાન બની ગયા. એવામાં યોગાનુયોગ એ વીણાનો એક તાર તૂટી ગયો. એ વીણાનો તાર તૂટતા ભક્તિ ખંડિત ન થવી જોઈએ એવા શુભ આશયથી રાવણે પોતાની જાંઘમાંથી, પોતાના થાઈમાંથી એક નસ ખેંચી કાઢી અને વીણાના તારની જેમ ત્યાં બાંધી દીધી. અને ભક્તિ
અખંડ રાખી, ક્યાંય ભક્તિમાં એને બ્રેક નહીં કર્યો અને ભક્તિ એવી અખંડ રાખી. અને એના કારણે એવું કહેવાય છે કે એ વખતે ધર્મેન્દ્ર ત્યાં અષ્ટાપદ તીર્થ ઉપર દર્શન વંદન કરવા આવ્યા હતા અને એને આ ભક્તિ એવી જોઈ રાવણની ને મંદોદરીની, તો એ બહાર ઉભા રહ્યા અને એને કહ્યું મારે ભક્તિમાં ક્યાંય ભંગ પાડવો નથી. અને રાવણની અદ્ભુત એવી આ ભક્તિના પ્રતાપે જ્યારે ભક્તિનો કાર્યક્રમ પત્યો અને પછી ત્યારે ધર્મેન્દ્ર પોતે પ્રગટ થયા અને રાવણને કહે છે, માંગ માંગ, હું તારી ભક્તિથી ખૂબ ખુશ થયો છું, તું માંગે તો હું તને આપું. એટલે રાવણજી કહે છે, અરે પરમાત્માની ભક્તિ, એના બદલામાં મારે કાંઈ જોઈતું નથી, બસ પ્રભુની કૃપા વરસી રહે. રાવણ પણ એક ઉત્તમ ધર્મનિષ્ઠ આત્મા હતો, શ્રાવક હતા. ભલે એક કાર્ય એને દુષ્ટ કર્યું પણ બાકી એનું જીવન ધર્મમય હતું. એટલે એ કહે છે કે પરમાત્માની ભક્તિના બદલામાં મારે કાંઈ નથી જોઈતું, બસ પ્રભુની ભક્તિથી મને ખૂબ પ્રસન્નતા મળી છે, એ જ મારું ફળ છે. એટલે ત્યારે તો ધર્મેન્દ્ર ઓર પ્રસન્ન થાય છે કે ના, હવે તારે માંગવું જ પડશે. રાવણજી કાંઈ માંગતા નથી. ત્યારે ધર્મેન્દ્ર એને અમોઘ વિદ્યા નામની શક્તિ તથા અનેક રૂપ કારિણી એટલે બહુરૂપી વિદ્યા રાવણને આપે છે. અને ત્યારે આ રાવણને બહુરૂપી વિદ્યા મળે છે. અને આપણે જોઈએ છે કે યુદ્ધમાં રાવણ પોતાના કેટલા બધા રૂપો બનાવી દે છે. બહુરૂપી વિદ્યા એને ત્યાં અષ્ટાપત્તિ પર ધર્મેન્દ્ર પાસેથી મળી. અને શાસ્ત્રકાર તો એમ પણ કહે છે કે જ્યારે રાવણે મંદોદરી સાથે આ અદ્ભુત ભક્તિ કરી અને પોતાના પગમાંથી એ નસ કાઢી અને પોતે વીણાના તારની જગ્યાએ ગોઠવી અને ભક્તિ અખંડિત રાખી, તો એના પ્રભાવે એવું કહેવાય છે કે રાવણજીએ તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. એવું પુણ્ય પ્રગટ થયું કે તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. પ્રભુની ભક્તિ અવશ્ય ફળદાયક છે, અમોઘ છે. એટલે એવું ફળ રાવણને ત્યાં મળ્યું. આ અષ્ટાપદ તીર્થ પર વળી વાળી મુનિ અને રાવણની પણ કથા આવે છે. પણ આ બધું કરતા આપણે એક કથા લઈએ કે જે અષ્ટાપદ તીર્થની રક્ષા માટે, અષ્ટાપદ તીર્થની રક્ષા માટે સગર ચક્રવર્તીના પુત્રોએ શું કર્યું. આ અષ્ટાપદ તીર્થ મેં પહેલા જ કહ્યું કે આખું રત્નમય હતું. એટલે ભરત મહારાજે તો 8 પગથિયા કર્યા, આ પછી લોઢાના યંત્રમય પુરુષો ગોઠવ્યા. પણ બીજા અજીતનાથ ભગવાન ઋષભદેવ પ્રભુનું આખું શાસન પતી ગયું પછી અજીતનાથ પ્રભુનો જન્મ થયો. અને આ જ વિનીતા નગરીમાં જીતશત્રુ રાજાની વિજયાદેવી નામની કુક્ષી અજીતનાથ પ્રભુનો જન્મ થયો. અને આ જીતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્ર વિજય હતા, યુવરાજ. તો સુમિત્ર વિજય યુવરાજની વૈજયંતી નામે રાણી હતી અને એની કુખે સગર ચક્રવર્તીનો જન્મ થયો. એટલે બંને દેરાણી જેઠાણી, બંને ભાઈઓને ત્યાં બે એકને ત્યાં તીર્થંકર પ્રભુનો જન્મ થયો અને એકને ત્યાં ચક્રવર્તીનો જન્મ થયો. બંને સાથે અનુક્રમે મોટા થાય છે. અને સગર ચક્રવર્તીને 60,000 પુત્રો હતા. એટલે આ લોકોએ પણ તીર્થની રક્ષા માટે શું કર્યું એ ખાલી જોવું છે. એટલે સગર ચક્રવર્તી પોતે ચક્રવર્તી થયા અને ચક્રવર્તીને પોતાને 6 ખંડ પૃથ્વીને સાધીને આવી ગયા. એને 14 રત્નો હતા, જેવી રીતે ભરત ચક્રવર્તીમાં આપણે બધું જોઈ ગયા એવી રીતે. અને આ સગર ચક્રવર્તીને જન્નુ કુમાર વગેરે 60,000 પુત્રો થયા. 60,000 sons who had સગર ચક્રવર્તી હેડ. હવે એ સગર ચક્રવર્તી ચક્રવર્તી થઈ ગયા, આ પુત્રો બધા યુવા વયસને પામ્યા. એટલે પછી પોતાના પિતા ચક્રવર્તી મહારાજાને કહે છે કે હે મહારાજા, તમે તો આખું 6 ખંડ પૃથ્વીને જીતી લીધું, એટલે અમારે તો અમારું પરાક્રમ બતાવવાની તો હવે જગ્યા જ રહી નહીં. પરંતુ હે પિતા મહારાજા, આપ અમને આજ્ઞા આપો, અમારે આ પૃથ્વી પર વિહાર કરવો છે અને વિવિધ વિવિધ દેશોને જોવા જવું છે, એટલે તમે અમને અનુજ્ઞા આપો. એટલે પિતા હતા, પુત્રોને કેવી રીતે નારાજ કરે. ચક્રવર્તી સમ્રાટ તો રાજા તો પોતાની બધી પ્રજાઓનું બધી આશાઓ પૂરી કરે. એટલે પોતાના પુત્રોને કહે છે સારું, તમે મારું સૈન્ય અને આ રત્નો વગેરે સ્ત્રી રત્ન સિવાય બીજા રત્નોને તમે લઈ અને તમે જાઓ. એટલે અનુક્રમે આ 60,000 પુત્રો એમને આ આજ્ઞા મળી ગઈ. એટલે પોતે એક દિવસ મંગળ સૂચક દુંદુભી વગાડ્યા. હવે જેવા આ દુંદુભીઓની ભેરીઓ વગાડી જવા માટે એવા બધા ઘણા બધા અપશુકનો થવા લાગ્યા. કેવા બધા અપશુકનો કે સૂર્યમંડળ કેતુના તારાઓથી વ્યાકુળ થઈ ગયો, ચંદ્રમંડળમાં છિદ્ર જણાવવા લાગ્યું, પૃથ્વી કંપવા લાગી, પછી રજોની વૃષ્ટિ એટલે ધૂળની વૃષ્ટિ થવા લાગી, પછી ભયંકર કરાઓની એટલે બરફના કરાઓની વૃષ્ટિ થવા લાગી, મહાભયંકર વાયુ વાવા લાગ્યો, શિયાળની એટલે શિયાળ જમણી તરફ બોલવા લાગી,
ઘુવડ પક્ષી આક્રોશ કરવા લાગ્યો, ચામાચીડી એટલે બેટ સ્ટાર્ટેડ રનિંગ, એટલે ઘણા બધા અપશુકનો થયા. તો પણ આ સગર ચક્રવર્તીના પુત્રો એને ગણકારતા નથી અને પોતે પિતાના 13 રત્નોને લઈ અને નીકળ્યા વિનીતા નગરીમાંથી બહાર. અને ઘણા બધા ગામ નગરોમાં જતા જતા અનુક્રમે ક્યાં પહોંચ્યા? અષ્ટાપદ ગીરી પાસે પહોંચ્યા. અને અષ્ટાપદ ગીરી પાસે પહોંચી અને અષ્ટાપદ પર્વત ઉપર ગયા. અને ત્યાં જઈ અને અદ્ભુત એવું, જાણે કે સાક્ષાત દેવલોકમાંથી આખો એક દેવોનો ક્રીડા પર્વત નીચે ન આવ્યો એવા અષ્ટાપદ પર્વતને જોઈ અને મંત્રમુગ્ધ બની ગયા. અને આ બધા 60,000 પુત્રો અનુક્રમે અષ્ટાપદના શિખર ઉપર પહોંચી જઈને સિંહ નિષ્ઠા નામના પ્રાસાદમાં ગયા. અને આબેહૂબ 24 તીર્થંકર ભગવંતની રત્નની બધી પ્રતિમાઓ જોઈ અને પોતે ત્યાં ખૂબ જ ભાવપૂર્વક બધી પ્રતિમાઓની પૂજા અર્ચના કરી અને અષ્ટપ્રકારી પૂજા કરી, ચૈત્યવંદન વગેરે કર્યું અને ખૂબ ભાવ વિભોર બની ગયા. અને તે કહ્યું ઓહો. પછી એમના મંત્રી વગેરેને પૂછ્યું ત્યારે સુબુદ્ધિ મંત્રી વગેરે કહે છે કે તમારા જ પિતાના વંશમાં ઋષભદેવ પ્રભુનો ઈક્ષ્વાકુ વંશ, એ જ વંશમાં અજીતનાથ પ્રભુ થયા. એટલે કે છે કે અજીતનાથ પ્રભુના પાછલા વંશમાં ઋષભદેવ પ્રભુના પ્રથમ પુત્ર ભરત ચક્રવર્તી, એને આ જિનાલય બંધાવ્યું છે. એને પૂછ્યું કે આ જિનાલય બંધાવ્યું છે કોણે? ત્યારે સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે ભરત ચક્રવર્તી આ જિનાલય બંધાવ્યું છે. તેમથી કહ્યું ઓહો, અમારા પૂર્વજોએ આવા અદ્ભુત જિનાલયનું નિર્માણ કર્યું અને આવા પ્રભુજીની પ્રતિષ્ઠાઓ કરાવી. એટલે કે આપણે પણ આવું કંઈક કરીએ. એટલે બધા પુત્રો વિચારે છે કે ચાલો આપણે પણ આવું એક જિનાલય અહીંયા જ બનાવીએ. પછી થયું કે ના ના, એક જિનાલય તો છે, તો ચલો આ જિનાલય આ પાંચમા આરાના છેડા સુધી સુરક્ષિત રહે, એની કોઈ અહીંયા આવીને આશાજના ન કરે. ખબર હતી કે કાળ તો બહુ પડતો આવવાનો અને આ બી અવસર્પિણી કાળ, એટલે ઇટ ઇઝ અ ડિસેન્ડિંગ ટાઈમ સાયકલ, હુંડા અવસર્પિણી કાળ. એટલે અનુક્રમે આગળ જતા ગમે તેવા લોકો જો આના પર ચડશે અને આની આશાજના કરશે તો આ જિનાલય ખંડિત થઈ જાય. એટલે કહ્યું કે આપણે આ જિનાલયની રક્ષા માટે કોઈ વધારે પ્રયાસ કરીએ. એમ કરી અને આ 60,000 પુત્રોને શું વિચાર આવ્યો કે ચાલો આપણે આ પર્વતની આજુબાજુ એક ખાઈ ખોદી નાખીએ. એટલે પોતે એક એ લોકો એક ખાઈ ખોદાવડાવી. કયા વડે? દંડ રત્ન. ચક્રવર્તી મહારાજાને 14 રત્ન હોય, જેવી રીતે વર્ધકી રત્ન છે એવું એક દંડ રત્ન છે. અને આ દંડ રત્ન શું કરે? દંડ રત્નથી ચક્રવર્તી મહારાજા વૈતાદિયારી ગુફાના દ્વાર ખોલાવે અને 1000 યોજન ભૂમિનું વિદારણ, ઇટ કેન ડિગ અપ ટુ 1000 યોજન ડીપ, એટલે 1000 યોજન ભૂમિનું વિદારણ કરી શકે. એટલે એ લોકોએ દંડરત્નને લઈ અને આ અષ્ટા પર્વતની ચારે બાજુ ઓલ અરાઉન્ડ એ લોકોએ 1000 યોજન ઊંડી ખાઈ ખોદી. આ 1000 યોજન ઊંડી એટલે ઇટ વોઝ ડીપ, 1000 યોજન ડીપ, અને 4 ગાવ પ્રમાણ પહોળી એમને ખાઈ ખોદી કાઢી ચારે બાજુ. હા, અને એ લોકોને ખબર નહીં, એટલે આટલી ઊંડી ખાઈ ખોદી. એ લોકોનો આશય શું હતો કે આ તીર્થની રક્ષા કરીએ બધા. પણ આ ખાઈ એટલી બધી ઊંડી ખોદી કે એની નીચે રહેલા નાગકુમારના મંદિરો, નાગકુમારના આવાસો ભાંગવા લાગ્યા. ઇટ રીચ્ડ ભવનપતિ દેવોને સુધી, એમના આવાસો, એમના ભવન સુધી. અને એમના ભવનો બધા ખંડિત થવા લાગ્યા. એટલે બધા નાગકુમાર, બધા દેવો આમ તેમ ભમવા લાગ્યા. અને થયું કે અરે આપણા ભવનોને શું થયું? એટલે એ લોકોનો જ્વલનપ્રભ નામે નાગકુમાર નિકાયનો ઇન્દ્ર, એમનો રાજા જ્વલનપ્રભ, એ પોતે બહાર નીકળ્યો અને કે અરે આ કોણ મૂર્ખ છે કે જેને આવું કાર્ય કર્યું છે, જે અમારા ભવનોને તોડી રહ્યા છે. એટલે બહાર આવીને આમ તેમ જોયા કે આ જન્નુ કુમાર વગેરે 60,000 પુત્રો આ કાર્ય કરી રહ્યા છે. એટલે જ્વલનપ્રભ કહે છે અરે તમે લોકો બધા યુવાનીમાં આવી અને આવા ખોટા કાર્ય કેમ કરી રહ્યા છો? દુર્મદ એવા તમે ભીલ લોકોને યોગ્ય એવા આવા કાર્ય કેમ કરી રહ્યા છો? દંડ રત્ન મળવાથી એનો આવો દુરુપયોગ કરવાનો હોય? અને કહે છે કે તમે જોતા નથી કે અમારા ભવનપતિ નિકાયના દેવોના બધા ભવનોને એના શું હાલ કર્યા છે? એટલે તમે પિશાચની જેમ આ દારૂણ કાર્ય કેમ કરવા માંડ્યું? તમને આની અવશ્ય શિક્ષા મળશે. ત્યારે બધા જન્નુકુમાર વગેરે કહે છે કે હે નાગરાજ, અમને આની ખબર નહોતી. અમને ખબર નહોતી કે 1000 ઊંડી ખાઈ કરશો તો તમારા ભવનોને વિક્ષેપ થશે, તમારા ભવનોને ખંડિત થઈ જશે. એટલે અમારો આ અપરાધ અમે અજ્ઞાન દશામાં કર્યો, એટલે માટે અમને
ક્ષમા આપો. એટલે જન્નુકુમાર વગેરે 60,000 પુત્રો કહે છે કે અમે તો કેવળ અને કેવળ તીર્થની રક્ષા માટે આ કાર્ય કર્યું, પણ એમાં તમારા ભુવનો આવી રીતે ખંડિત થઈ ગયા, એમાં અમારો દોષ નથી, અમે ક્ષમા માંગીએ છીએ. એટલે પછી નાગકુમાર નિકાયના દેવ કહે છે કે ઓકે. જ્વલનપ્રભ કહે છે કે હવે ફરીથી આવું કાર્ય કરશો નહીં, એમ કરીને જ્વલનપ્રભ ત્યાંથી પોતે પોતાના આવાસમાં ચાલી ગયો. હવે આ જન્નુકુમાર વગેરે કહે છે કે આપણે આ ખાઈ તો ખોદી, પણ આ ખાઈ ખોદીને એમને એમ રાખશું તો આગળ કાળ જતા શું થશે? ધૂળ રજ વગેરેથી આ ખાઈ પુરાઈ જશે. એટલે આનો કરવાનો મતલબ શું? તો પછી ખાઈને ખાલી જ રાખે. ખાઈ ઇઝ લાઈક અ ditch, like a trench. They made a trench all around. But if you leave it empty, so all kinds of dust and mud and all that will fill it up. આગળ જતા જતા તો પછી ખાઈ કરવાનો મતલબ શું? તો પછી આની રક્ષા કેવી રીતે થશે? એટલે એ લોકોને થયું કે આ ખાઈને આપણે જળથી પૂરી દઈએ. ઇફ યુ ફિલ ઇટ અપ વિથ વોટર, તો પછી ધૂળ ને વધુ નહીં જાય, અને એટલું બધું પાણી હશે કે લોકો આ ખાઈને ઓળંગીને અષ્ટાપદ તીર્થ પર ચડી જ નહીં શકે. એટલે એ લોકોએ પછી શું વિચાર કર્યો કે આપણે જળ લાવી અને આ ખાઈને પૂરી દઈએ. એટલે જન્નુકુમાર વગેરે પોતે દંડરત્નને હાથમાં લઈ અને પછી તે દંડરત્નના બળથી એમને થયું કે કોને કયા પાણીને લાવે? તો કે ગંગા નદી બહુ વિશાળ છે, એટલે એનું પાણી અહીંયા ખેંચી લાવીએ અને આખી ખાઈને પૂરી દઈએ. એટલે જન્નુકુમાર વગેરે દંડરત્નના બળથી, જે દંડરત્નથી ખાડો ખોદી શકે એના જ બળથી તે ગંગા નદીનું પાણીને આકર્ષી લઈને તે ખાઈ ભરાવી દીધી. એટલે ઘણા કાળ સુધી તીર્થની રક્ષા થાય એવા આશયથી એમને ગંગા નદીનું પાણીને આકર્ષી અને ગંગા નદીનું પાણી લાવી અને આખી ખાઈ પુરાવી દીધી. હવે ગંગા નદી તો શું છે? ગંગા નદીના કાંઠે આવીને એનો કાંઠો તોડ્યો અને ગંગાને લઈને આખી ખાઈ પુરાવી દીધી. પણ હવે ગંગા નદીનું જે વધેલું પાણી હતું એ બધું ક્યાં જાય? એટલે બધું અંદર જવા માંડ્યું અને નાગકુમાર નિકાયના બધા જે ભવનો હતા એમાં પાણીનો વરસાદ થવા માંડ્યો. એટલે પેલા થયું કે અરે, પેલા તો અમારા ભવનો ખંડિત થઈ ગયા, હવે તો પાણી અંદર આવવા માંડ્યું. એટલે બધા દેવો વિવળ થઈ ગયા અને પોતે જ્વલનપ્રભ પાસે આવ્યા અને કહે છે કે આ શું માંડ્યું છે? આ કોણ કરી રહ્યો છે આ ઉપદ્રવ? આપણા બધા ભવનો એકદમ ખંડિત થઈ ગયા અને પાણી ભરાઈ ગયા, અમે રહેવા ક્યાં જઈએ? એટલે જ્વલનપ્રભ તો હવે એના ક્રોધ કાબુ બહાર રહી ગયો અને થયું કે અરે, આ પુત્રોને એકવાર મેં ચેતવણી આપી તો પણ એ સમજતા નથી અને આવું દુષ્ટ કાર્ય એમને ચાલુ જ રાખ્યું, અને આ પાણીથી અમારા બધા ભવનો તો આખા પુરાઈ ગયા, આ ભવનો તો પાણી થઈ ગયા. એટલે જ્વલનપ્રભ તો હવે ખૂબ જ ક્રોધથી પ્રજ્વલિત થઈ ગયો અને આકુળ વ્યાકુળ થઈ અને પોતે બહાર નીકળ્યો અને કહે છે કે હવે તો આ પુત્રો, હવે આ કુમારો તો ક્ષમાને લાયક જ નથી. હવે તો આમને દંડ જ આપવો જોઈએ અને આમને મહાદંડ જ આપવો જોઈએ, કારણ કે આ લોકો એક વારથી નહીં અટક્યા અને આવું પાછું કાર્ય ચાલુ જ રાખ્યું. એમ કરીને જ્વલનપ્રભ પોતે પોતાની એકદમ ભયંકર ક્રોધાગ્નિથી બહાર નીકળ્યો અને પોતાની વિષ જેવી દ્રષ્ટિ એ બધા કુમારો પર નાખી અને પોતે બહાર નીકળ્યો અને પોતે નાગકુમાર બહાર નીકળી અને પછી દ્રષ્ટિ વિષ સર્પની પોતાની દ્રષ્ટિ એને બધા કુમારો પર નાખી અને તત્ક્ષણ 60,000 કુમારો ત્યાં ને ત્યાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. કારણ કે હવે નાગકુમાર નિકાયનો ઇન્દ્ર કહે છે કે આ લોકો તો રોકતા જ નથી, એટલે જ્યાં ને ત્યાં બધા બળીને ભસ્મીભૂત થઈ ગયા. સગર ચક્રવર્તીના 60,000 પુત્રો એકી સાથે મૃત્યુ પામી ગયા, એકી સાથે ભસ્મ રાશિ થઈ ગયા, ભડકું થઈ ગયા ત્યાં આગળ. પણ આ બધા કુમારો તીર્થની રક્ષાનો ભાવ હોવાથી અને એ લોકોને સામુદાયિક કર્મનો ઉદય થયો. એની પણ કથા બહુ લાંબી છે. આ લોકોએ એવું કર્મ બાંધેલું અને એ કર્મના કારણે સામુદાયિક એમને એવું કર્મ બાંધ્યું કે સામુદાયિક મૃત્યુ આવવાનું હતું. એટલે સામુદાયિક કર્મના ઉદયને ભોગવીને બધા 60,000 કુમારો ક્યાં ગયા? 12મા દેવલોકમાં ગયા. કેમ ત્યાં ગયા? કેમ કે કુમારોની તીર્થ ભક્તિના પ્રભાવે એ લોકોને આશય શું હતો કે અમારે અદ્વિતીય એવું આ અષ્ટાપદ તીર્થ એની રક્ષા કરવી છે. આ તીર્થની રક્ષા કરવાના આશયથી જ એમને ખાઈ બનાવી, ચારે બાજુ ટ્રેન્ચ બનાવી અને પછી ખાઈને જળથી પૂરી દીધી. કયા આશયથી? કે લોકો આ ખાઈ ઓળંગી જ ન શકે. આ ખાઈ ઓળંગી ન શકે. આ ખાઈ પણ કેટલી ઊંડી હતી? 1,000 યોજન ઊંડી અને 4 ગાંવ પ્રમાણ પહોળી. એટલે કોઈ માણસ
ઓળંગી જ ન શકે, એટલે અષ્ટાપદ તીર્થ ઉપર ચડી જ ન શકે, અને ન ચડી શકે તો પછી તીર્થની આશાતના ન થાય. એટલે એવા આશયથી એમને આ કર્યું, પણ એમનો વિવેક ન રહ્યો, અને એના કારણે આ જ્વલન પ્રપ તો એક નિમિત્ત બન્યો. પણ આ લોકોનું એવું નિર્માણ જ થયેલું હતું કે 60,000 એકી સાથે મૃત્યુ પામે. એટલે પરંતુ તીર્થરક્ષાના ભાવ હોવાથી એ બધા 12મા દેવલોકે દેવ થયા. એટલે આ સગર ચક્રવર્તીના 60,000 પુત્રોએ પણ આ તીર્થની રક્ષા માટે કેવું કાર્ય કર્યું, એ આપણે જોઈએ. એટલે તીર્થની રક્ષા કરવી તો અતિ આવશ્યક છે. અને એવું મહાન આ અષ્ટાપદ તીર્થ, જે તીર્થ પર આટલી બધી ઘટનાઓ બની ગઈ, આપણે જોઈ ગયા. શ્રી અષ્ટાપદ કલ્પમાં પણ આ બધી વાતો આવે છે. અષ્ટાપદ કલ્પમાં કે આવું ભવ્ય અતિ ભવ્ય જિનાલય બનાવ્યું, પછી રાવણ અને મંદોદરી બંનેનું આવું નૃત્ય, અને રાવણ મુનિએ ત્યાં પછી આ બધી બહુરૂપી વિદ્યા ત્યાં પ્રાપ્ત થઈ, અને તીર્થંકર ગોત્રનો બંધ પણ આ અષ્ટાપદ તીર્થ પર કર્યો હતો રાવણ મુનિએ. પછી પોતાની અને પછી રાણી વીરમતી, જે દમયંતીનો આગળનો ચોથો ભાવ હતો, રાણી વીરમતી પણ ત્યાં આવી અને બધા તીર્થંકર પ્રભુને કપાળમાં તિલકો કર્યા. એના કારણે એને દમયંતીના ભાવમાં ખૂબ પ્રકાશ ઉત્પન્ન થયો એના લલાટમાં. અને ગૌતમ સ્વામી, છેલ્લે આપણા વાલા એવા ગૌતમ સ્વામીએ ત્યાં દક્ષિણ માર્ગથી ઉપર ચડ્યા, અને ત્યાં એમને 4 અઠ્ચત્તારી અઠદસ દોય વંદિયા જીનવરા ચોવીસમ પરમ અઠ નિત્ય અઠ્ઠા સિદ્ધા શ્રી મમ્મદ સંતુ, ઈ ગાથા પ્રમાણે એમને ચારે દિશામાં સ્થાપેલા 4, 8, 10 અને 2 એ મળીને 24 જીનબોમ્બોની ચતુર્ય ગંધર સ્વામીએ ત્યાં વંદના કરી, પૂજા કરી, વંદના અને ભાવ પૂજા કરી, અને જગચિંતામણીની રચના ત્યાં કરી. અને પછી આ પર્વત ઉપર જ ગૌતમ સ્વામીએ પુંડરીક અધ્યાયનું પઠન કરાવવાથી, સંભળાવવાથી તિર્યંગ જંબક દેવ વૈશ્રમણ નામનો એ દેવ એના પછીના ભાવમાં વજ્ર સ્વામી નામે થયા, અને જેને 3 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી અને અંતિમ 10 પૂર્વધર થયા. એટલે એવું મહિમાવંત આ અષ્ટાપદ તીર્થ, જેના ઉપરથી ઋષભદેવ પ્રભુ મોક્ષ સુખને વર્યા, અને એ તીર્થ ઉપરથી 10,000 મુનિવરો પણ એ દિવસે મોક્ષ સુખને વર્યા. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે, આમાં તો એટલું બધું આપેલું છે આ પુસ્તકમાં, કે આ અષ્ટાપદ ગીરી ઉપરથી ઋષભદેવ પ્રભુ, પછી એમના 99 પુત્રો અને બ્રાહ્મી સુંદરી વગેરે પુત્રીઓ, આ બધા તો ત્યાંથી મોક્ષે ગયા. અને એ સિવાય ભરત મહારાજા પણ પોતે આરીસા ભુવનમાં એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. કેવળ જ્ઞાન પ્રગટ થયું એટલે ઇન્દ્રે આવીને એમને સાધુ વેશ આપ્યો, અને સાધુ વેશને ગ્રહણ કરી અને ભરત મુનિ હવે મુનિ બની ગયા. કેવળ ભરત મુનિ બધે વિહાર કરી પોતાનો અંત સમય નજીક આવ્યો ત્યારે અષ્ટાપદ તીર્થ પર પધાર્યા, અને ત્યાં એમને પણ 1 માસની સંલેખના કરી અને ત્યાંથી મોક્ષે ગયા. એટલે ઋષભદેવ પ્રભુ અને એમના 100 પુત્ર અને 2 પુત્રીઓ બધા ત્યાંથી મોક્ષે ગયા. પછી ઋષભસેન વગેરે ગંધર્વો પણ અષ્ટાપદ તીર્થ પરથી મોક્ષે ગયા. બાહુબલી આદિ 19 પુત્રો પણ ત્યાંથી મોક્ષે ગયા. પછી અજીતનાથ ભગવાનના પિતામહ દાદા ત્રિદ સંજય અષ્ટાપદ ગીરી ઉપરથી મોક્ષે ગયા. પછી સગર ચક્રવર્તીના ઉત્તરાધિકારી ભગીરથ રાજા, આ જે સગર ચક્રવર્તી હતા એના 60,000 પુત્ર જાનુકુમાર વગેરે, અને એનો પુત્ર ભગીરથ, એ પણ અષ્ટાપદ ઉપર એને દીક્ષા લીધી અને ગંગા તટ ઉપર તપ કરીને મોક્ષે ગયા. એટલે અષ્ટાપદ તીર્થ ઉપર ઘણા બધા કોટી, કહેવાય છે કે કોટી મુનિવરો ત્યાં સાધના કરી અને ત્યાંથી મોક્ષે ગયા, યા તો સર્વાત સિદ્ધ વિમાનમાં ગયા. એટલે એવો મહિમાવંત આ અષ્ટાપદ તીર્થ છે. આજે આપણે ત્યાં જઈ શકતા નથી, પણ ઘરે બેઠા બેઠા ભાવપૂર્વકની વંદના તો કરી શકીએ ને. ઘરે બેઠા બેઠા ભાવપૂર્વક એ 24 તીર્થંકર ભગવંતોને ભાવપૂર્વક વંદના તો પૂજા કરી શકીએ. વળી આ અષ્ટાપદ તીર્થ ઉપર સુંદરીએ પણ ત્યાં દીક્ષા લીધી, પરમાત્માના 98 પુત્રોએ પણ ત્યાં દીક્ષા લીધી, એમના 100 પુત્રો ત્યાંથી મોક્ષે ગયા, અન્ય ગંધર્વો મોક્ષે ગયા, ભગીરથ રાજાએ પણ અષ્ટાપદ પર દીક્ષા લીધી. એટલે આ પર્વત ઉપર ભરત ચક્રવર્તી આદિ અનેક કરોડો મુનિવરો મોક્ષે ગયા છે. અને ભરત રાજાના અનેક વંશજ રાજાઓ, ભરત રાજાના વંશમાં થયેલા બીજા બધા ઘણા પણ દીક્ષા લઈને અહીંથી સાધના કરીને કાં તો મોક્ષે ગયા અથવા સર્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં ગયા છે. એટલે એવો મહિમાવંત આ એક જ તીર્થ છે અષ્ટાપદ, કે જ્યાં 24 તીર્થંકર ભગવંતી અદ્ભુત
રત્નમય, જાણે કે સાક્ષાત પ્રભુ બિરાજમાન હોય એવી રત્નમય પ્રતિમાઓ છે. અને એને આપણે અત્યારે આ કાળમાં આપણે તો જઈ શકવાના નથી, કારણ કે આપણી પાસે એવી કોઈ લબ્ધિ નથી, એવું કોઈ તપ નથી, એવું કોઈ વિશિષ્ટ બળ નથી. પરંતુ અહીં રહી રહે ભાવપૂર્વક તો આપણે અવશ્ય દર્શન વંદન કરી શકીએ. ભાવપૂર્વક તો ત્યાં રહેલા એ 24 તીર્થંકર ભગવંતોને ભાવપૂર્વક દર્શન વંદન કરીએ અને પરમાત્માને કહીએ કે હે ભગવંત, આ અષ્ટાપદ તીર્થ પોતાને ત્યાં આવી અને જે એની પૂજા વંદના કરે છે એને એ જ ભવે મોક્ષ આપે છે. કાંઈ વાંધો નહીં, પણ અમને પણ તુરંત જ નજીકના ભવોમાં જ જલ્દીથી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ થાય, એવી અમારા પર કૃપા કરો હે ભગવંત, અમારા પર કૃપા કરો, એવી પરમાત્મા ઋષભદેવને આપણે માંગણી કરીએ અને એવી પ્રાર્થના કરીએ. તો એવો મહિમાવંત આશા તીર્થની આપણે વાત કરી. હવે we will take one more session because we wanted to cover અષ્ટાપદ તીર્થ in detail. આનું વર્ણન બીજે બધે ક્યાંય બહુ મળતું નથી. So we did a lot of research to come up with this and to tell you about the importance of અષ્ટાપદ તીર્થ. Next class આપણે ઋષભદેવ પ્રભુના અદ્ભુત એવો વંશ એની વાત કરશું. એટલે પરમાત્માના પુત્ર ભરત રાજા, એના પુત્ર સૂર્યયશા, એના પુત્ર એવી રીતે દંડ વીર્ય રાજા સુધી, અને પ્રભુનું આખું જીવન છે. વી વિલ ડુ અ સમરી, we will do a brief synopsis of the entire જીવન, અને ક્યાં ક્યાં પ્રભુના કયા કયા વિશિષ્ટ ગુણો છે એના દર્શન કરીએ અને પ્રભુના આ અદ્ભુત ગુણો એની અનુમોદના કરીએ. એટલે એવી રીતે we will just do a synopsis of entire ઋષભદેવ પ્રભુ's જીવન ચરિત્ર in the next session and finish it up. તો એવી રીતે પ્રથમ તીર્થંકર આદિ જિનેશ્વર એવા ઋષભદેવ પ્રભુને વંદન નમસ્કાર કરીને કહીએ કે હે ભગવંત, આપે તો આ ભરત ક્ષેત્રમાં ચારેય બાજુ ધર્મરૂપી કલ્પવૃક્ષની વાવણી કરી, તો અમારા આત્મારૂપી ખેતરમાં પણ આપ ધર્મ બીજની વાવણી કરો અને અમને પણ જલ્દી જલ્દી મોક્ષના ફળની પ્રાપ્તિ થાવ, એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના પરમાત્માની આ જીનવાણીમાં મારી મંદમતી કે અલ્પક્ષમથી ઓછું અધિક કે વિપરીત કાંઈ પણ કહેવાયું ગયું હોય તો આપ સર્વની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ. शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः, दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः, उपसर्गा क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय, मनः प्रसन्नतामेति पूज्यमानि जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं, जैनं जयति शासनम्.